ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આવી ગયા છીએ રસાયણ વિજ્ઞાનના ફર્સ્ટ લેક્ચરમાં. અભિયાન બેચ ધોરણ 11 માટે ફિઝિક્સ વાળા ટીમ ગુજરાતી મીડિયમમાં તમારા માટે લઈને આવી ગઈ છે અભિયાન બેચ. અગેન અભિયાન બેચ તમે જાણો છો સંપૂર્ણપણે ફ્રી હશે. એના લેક્ચર યુટ્યુબ પર પણ હશે અને એપ પર પણ હશે. અને એ તમારે અભિયાન બેચમાં રોજે રોજ લેક્ચર પછી તમને ડીપીપી પણ આપવામાં આવશે અને એ ડીપીપી તમે એપ પરથી ડાઉનલોડ કરી શકશો. આજે અભિયાન બેચમાં કેમેસ્ટ્રીમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ફર્સ્ટ ચેપ્ટર ઓફ કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી. યસ, આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સનો આ કેમેસ્ટ્રી વિષયનો તમારો ફર્સ્ટ લેક્ચર છે, તો એ પહેલા કેટલીક અગત્યની તમને સૂચના આપવાની છે. ચલો, ધોરણ 11 આજે તમારું ચાલુ થઈ જઈ રહ્યું છે. સ્ટાન્ડર્ડ 11th સ્ટાર્ટ કરતા પહેલા સર, કેમેસ્ટ્રી સ્ટાર્ટ કરતા પહેલા શું શું કાળજી લેવી જોઈએ? બાળકો, ધોરણ 10 ધ્યાન આપજો. આ તમને એક ફેક્ટ વાત કરવા જઈ રહ્યો છું. આજે ધોરણ 10 તમારું આ લેવલ પર હતું. હવે ધોરણ 11નું લેવલ જોઈ લેજો. જો તમે 11th અને 12th એ પણ સાયન્સ સ્ટ્રીમમાં કરી રહ્યા છો, વિજ્ઞાન પ્રવાહ સ્ટ્રીમમાં કરી રહ્યા છો, તો આ હાઈટનો ગેપ જોજો. આ ગેપ બહુ અઘરો પડે છે. આ ગેપ ઘણો જ મોટો છે. આ પગથિયું જે તમે હવે ચડવા જઈ રહ્યા છો, 10મું ચડી ગયા, હવે 11માનું પગથિયું ચડવા જઈ રહ્યા છો, એ પગથિયું સહેલું નથી બાળકો. ઘણા બધા તમારી આસપાસ તમે વિદ્યાર્થીઓને જોયા હશે કે સર ધોરણ 10માં તો 90% હતા, ધોરણ 11 સાયન્સમાં 70% આવીને ઉભા રહી ગયા, 80% આવી ગયા. સદંતર ઘટાડો થાય છે. આ પગથિયાની ઊંચાઈના લીધે આ ઘટાડો જોવા મળે છે. ઘણા બધા લોકો ધોરણ 11માં ભૂલ કરે છે. શું ગણે છે કે સર ધોરણ 11 તો અમે લાઇટલી લઈશું, ધોરણ 11 એ બોર્ડ ક્યાં છે? બોર્ડ ક્યાં છે? તો શા માટે એટલો લોડ લઈને ભણવું જોઈએ? સર ધોરણ 11 તો બોર્ડ નથી, અમે એકદમ શાંતિથી મજાથી ભણીશું, પણ 12મામાં મહેનત કરી લઈશું. સર તો ના ચાલે, નહીં ચાલે બાળકો. 12મામાં મહેનત એકલી કરશો તો કેમ નહીં ચાલે? ધ્યાન આપજો. એટ ધ એન્ડ ધોરણ 11-12 સાયન્સ લીધા પછી મોટા ભાગના વિદ્યાર્થીઓના 2 લક્ષ્ય હોય છે. કાં તો સારામાં સારો સર હું ડોક્ટર બનું, કાં તો પછી સારામાં સારો સર હું એન્જિનિયર બનું. બરાબર છે? તો ડોક્ટર કે એન્જિનિયર બનવું છે તો એના માટે તમારે 2 પરીક્ષા આપવી પડશે. જો ડોક્ટર બનવું છે તો તમારે નીટની પરીક્ષા આપવી પડશે, અને જો તમારે એન્જિનિયર બનવું છે તો તમારે JEE ની એક્ઝામ આપવી પડશે. હા, સાથે સાથે ધ્યાન આપજો, આ તો કોમન એક્ઝામ આપવી જ પડશે. સાથે સાથે આ સિવાય 12th બોર્ડના માર્ક્સ પણ કાઉન્ટ થશે. હા, નીટમાં હવેથી બોર્ડના માર્ક્સ કાઉન્ટ થવાના નથી. હજુ પણ JEE માટે એવો ક્રાઇટેરિયા છે કે બોર્ડમાં તમારે 50% કરતાં ઉપર માર્ક્સ લાવવા જોઈએ, તો તમે JEE ના માર્ક્સ થ્રુ એડમિશન લઈ શકો. તો ભાઈ સર આ JEE નીટ તો 12મા પછી આપવાની છે, એમાં 11મા સાથે શું લેવા દેવા? તો બાળકો આ ભૂલ ના કરતા. નીટના સિલેબસમાં પણ 11મું ધોરણ વત્તા 12મું ધોરણ આખું છે, અને JEE ના સિલેબસમાં પણ 11th વત્તા 12th બંને આખું છે. એટલે ક્યાંય તમારે 11th ને બોર્ડ ક્યાં છે એવી ભૂલ કરવી નહીં. જે લોકો આ ભૂલ કરશે એ લોકોની હાલત આવી થશે, જેને ખબર નથી હોતી કે સર નીટ ને JEE તો 12મા પછી આવે, તો એની તૈયારી ક્યારે અમે પાછળ કરીશું. આવી ભૂલ ના કરતા. નીટ અને JEE ની તૈયારી પણ ડે 1 થી જ સ્ટાર્ટ કરવી પડશે. જો તમે સારામાં સારા એક ડોક્ટર કે એન્જિનિયર બનવા માંગતા હો, હા,
તો તમારે આ તૈયારી અત્યારથી જ સાથે ચાલુ કરવી પડશે. ધોરણ 12 સાયન્સમાં ધોરણ 10 કરતા રિઝલ્ટ ઓછું થવાનું મુખ્ય કારણ છે, એક મુખ્ય કારણ જવાબદાર છે જે રિઝલ્ટ ઓછું કરે છે, એ છે સખત મહેનત. છોકરાઓ સખત મહેનત કરતા નથી. બાળકો સફળતા પામવાનો એક જ ટૂંકામાં ટૂંકો રસ્તો છે, જે છે સખત મહેનત. there is only one shortcut to get success and it is hard work. ભાઈ, સખત મહેનત વગર સારામાં સારા ડોક્ટર કે એન્જિનિયર બનવું અશક્ય છે. તો સખત મહેનત કરવી જોઈએ. બીજો પોઈન્ટ, સર શરૂઆતના 4 લેક્ચર, 4 વીક, 4 મહિના હું સખત દોડીશ અને પછી થાકી જઈશ, પછી નહીં ભણું તો નહીં ચાલે. ધોરણ 10માં છેલ્લા 2 મહિના ભણીને પરિણામ આવી શકે છે. ધોરણ 11-12 સાયન્સ JEE નીટમાં છેલ્લા 2-4 મહિનાથી પરિણામ ક્યારેય આવતું નથી. તો સખત મહેનત સાથે બીજો શબ્દ એડ કરું છું, સતત મહેનત. ધોરણ 11 અને 12 બંને વર્ષ એટલે કે 2 વર્ષ તમારે સખત મહેનત કરવી પડશે. મિત્રો રાખો પણ ઓછા કરી દો. ભણવા પૂરતી વાત રાખો, જે તમને ભણવામાં ઇન્સ્પાયર્ડ કરે એવા મિત્રો રાખો. ફેમિલી ફંક્શન અવોઇડ કરો. અથવા જવું હોય તો 2 વર્ષ છે સર, અમે આવી રીતે ગુફામાં એકલા ના રહી શકીએ, અમારે તો ફેમિલીમાં જવું જ જોઈએ. જાઓ, પણ પહેલા તમારું કામ પતાવીને ભણીને જાઓ. ભણવા વગરનું કોઈ જ શોર્ટકટ નથી. આજે પહેલો લેક્ચર છે, આ ટાઈમ હું તમારામાં ઇન્વેસ્ટ કરી રહ્યો છું. કેમિસ્ટ્રીની જગ્યાએ તમને 11-12માં કઈ રીતે મહેનત થાય એ સમજાવી રહ્યા છીએ. તો આ 4 કી પોઈન્ટ અહીંયા તમને સમજાવવા જઈ રહ્યો છું. જો એ તમે જાળવી રાખ્યા આખું 11-12, તો તમે 100% 2 વર્ષ પછી સારામાં સારા ડોક્ટર કે એન્જિનિયર હશો જ. ઇટ્સ માય ગેરંટી. અને મારા આટલા 11 વર્ષના ટીચિંગ કેરિયર પછી હું તમને આ ગેરંટી આપી રહ્યો છું કે મેં ઘણા બધા સારા છોકરાઓને એમની મંઝિલ સુધી પહોંચાડ્યા છે. મેં ખાલી પહોંચાડ્યા છે, એ લોકો પહોંચ્યા પોતાની મહેનતથી છે. તો 2 વસ્તુ યાદ રાખજો, સખત મહેનત, સતત મહેનત. ત્રીજી વસ્તુ, રોજે રોજ તમારે તમને અસાઇન કરવામાં આવેલું હોમવર્ક એટલે કે જે DPP ના ફોર્મમાં હશે એ તમારે અવશ્ય કરવું જ જોઈએ. જો તમારે સારામાં સારું પરિણામ બોર્ડમાં, નીટમાં, JEE કે પછી હજુ એક ઓપ્શન છે, જોડે જોડે હજુ એક એક્ઝામ આવશે તમારી, જે છે ગુજસેટ, જેમાં એકલો 12th નો સિલેબસ હશે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજસેટ અને બોર્ડ એમાં એકલું 12th જ આવશે. પણ જો તમારે સારામાં સારી કોલેજમાંથી મેડિકલ કે પછી JEE કરવું છે તો તમારે 11th ને પણ એટલી જ પ્રાયોરિટી આપવી જ પડશે. ક્લિયર છે? તો ભાઈ 3 કી પોઈન્ટ થયા. આજના લેક્ચરનું ગોલ્ડન વસ્તુ જો તમારે સંભાળીને રાખવું હોય કઈ, તો એ આ 4 કી પોઈન્ટ હું તમને આપવા જઈ રહ્યો છું એ છે. હજુ ચોથો કી પોઈન્ટ બાકી છે. હા સર, કયો? તો ભાઈ ચોથો કી પોઈન્ટ, રેગ્યુલર એક્ઝામ્સ. જેટલી પણ પરીક્ષા અહીંયા અથવા તમારી સ્કૂલમાંથી લેવાય એને નિયમિત આપો. ઘણી બધી વખત છોકરાઓ આનું અર્થનું અનર્થ કરી દેતા હોય છે. સર તમે રેગ્યુલર એક્ઝામ આપવાની કીધી હતી, અમે આપીશું સર, માર્ક્સ કંઈ પણ આવે. તો માર્ક્સ કંઈ પણ આવે એ પરીક્ષાને હું રેગ્યુલર એક્ઝામ કહેતો જ નથી. રેગ્યુલર એક્ઝામ આપી કોને કહેવાય? જેમાં તમારું પરફોર્મન્સ કન્સિસ્ટન્ટ સારું રહેવું જોઈએ. દર વખતે 85-90 અબોવ લાવો અને એ કન્સિસ્ટન્સી જાળવી ધીરે ધીરે ફૂલ માર્ક્સ લાવવાનો અપ્રોચ રાખો. તો આ 4 ગોલ્ડન કી પોઈન્ટ છે જે આજના લેક્ચરમાં મેં તમને આપી દીધા. સખત મહેનત, સતત મહેનત, નિયમિત હોમવર્ક અને નિયમિત એક્ઝામ આપો. જો આ 4 વસ્તુ તમે કરી દેશો, નિયમિત એક્ઝામમાં રિવિઝનનો ભાગ બી બહુ મહત્વનો છે. એકલા વિડીયો લેક્ચર્સ જોવાથી બધું જ આવડી નહીં જાય. સાથે સાથે તમારે જાત મહેનત, સેલ્ફ પ્રેક્ટિસ કરવી પડશે, રિવિઝન કરવું પડશે. અને જો તમે આટલા કી પોઈન્ટ ધ્યાનમાં રાખી લીધા તો સમજી લો તમારો બેડો પાર છે.
ક્લિયર છે? તમે 100% તમને ગેરંટી આપું છું, તમે સારામાં સારી કોલેજમાં એન્જિનિયરિંગ અથવા ડોક્ટર બનવા માટે પ્રવેશ મેળવી શકશો. ક્લિયર છે બાળકો? યસ, કેમેસ્ટ્રી આવા જ ઉત્સાહ સાથે, આવા જ ઉલ્લાસ સાથે આખું વર્ષ ભણવાનું છે. ઘણા બધા છોકરાઓને 10માના છેલ્લો 2 મહિનો ચાલતા હશે ને, ત્યારે પેરેન્ટ્સે ઘરે કીધું હશે કે બેટા બોર્ડ છે બેટા, આ 2 મહિના ભણી લે, પછી 11-12 સાયન્સમાં મજા છે. કીધું તું ને કે 2 મહિના ભણી લે, પછી વેકેશન ને પછી મજા જ મજા છે. વાસ્તવમાં એવું નથી. અત્યારે 11-12 સાયન્સમાં ટીચર શું કહી રહ્યા છે? બેટા 11-12 સાયન્સ લઈ લે, પછી કોલેજમાં સારા ડોક્ટર એન્જિનિયર બનવામાં મજા જ મજા છે. કહી રહ્યા છીએ ને? પછી ત્યાં જશો, ત્યાં ટીચર એવું કહેશે તમને, પ્રોફેસર જે ભણાવતા હશે એ એવું કહેશે કે બેટા ડોક્ટર કે એન્જિનિયરિંગ સરસ રીતે ભણીને બની જા, પછી જોબમાં તો મજા જ મજા છે. જ્યારે જોબ કરવા જશો અથવા તમારો બિઝનેસ કરશો, ત્યારે ક્લાયન્ટ અથવા જોબ કરતા હશો ત્યારે બોસ કહેશે કે પહેલા 2 વર્ષ કરિયરનો આપી દો, પછી મજા જ મજા છે. હવે પ્રશ્ન થાય, સર આ બધામાં અમારી મજા ક્યાં છે? કોઈકે કીધું 10મા પછી છે, કોઈકે કીધું 12મા પછી છે, કોઈકે કીધું કોલેજ પછી છે, હવે જોબની લાઈફમાં આવી ગયા, પછી લગ્ન થઈ ગયા. સર મજા ક્યાં છે? તો બાળકો હવે જે પોઈન્ટ સમજાવવા જઈ રહ્યો છું એ સમજી લેજો. મજા એ કોઈ ડેસ્ટિનેશન, કોઈ છેલ્લું પોઈન્ટ નથી, કોઈ પડાવ નથી. મજા એ તમારા માર્ગમાં સાથે સાથે લેતા રહો. મજા એ તમારી જીવનમાં જે લેવલે આગળ જાઓ, 10થમાં ગયા, 12થમાં ગયા, કોલેજમાં ગયા, કે પછી જોબ કે બિઝનેસ કર્યો, દરેક લેવલે, દરેક પાથ ઉપર મજા લેતા જાઓ. કરવા માટે નહીં, મજા આવે છે એટલે કામ કરો, મજા આવે છે એટલે ભણો. રસાયણ વિજ્ઞાન ચાલી રહ્યું છે, કંઈક શીખવાની ધગસથી આવો અને શીખશો, મજા લેશો તો મજા શોધવી નહીં પડે. મજા જિંદગીમાં બધી જ જગ્યાએ આવશે. ક્લિયર છે? આ કન્સેપ્ટ, આ પેજનો એક સ્ક્રીનશોટ લઈ લો અને આજના લેક્ચરનું ગોલ્ડન પોઈન્ટ એને #સ્ટાર માર્ક કરી લો. આ 4 મુદ્દા કદી ના ભૂલાય. सख्त मेहनत, सतत मेहनत, होमवर्क और रेगुलर एग्जाम, जिसने ये 4 चीजें अपने जीवन में उतार ली, उसकी लाइफ समझो झिंगा लाला हो गई. स्क्रीनशॉट ले लीजिए. चलो बाळको, હવે આપણે રિયલ કેમેસ્ટ્રી ભણવા તરફ આગળ જઈ રહ્યા છીએ. ચેપ્ટર 1 સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી, લેક્ચર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. કેમેસ્ટ્રીનું પહેલું ચેપ્ટર આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. અને એમાં આજે આપણે શું શું જોવા જઈ રહ્યા છીએ? પહેલી વસ્તુ, રસાયણ વિજ્ઞાનનું મહત્વ જોઈશું, ઇમ્પોર્ટન્સ ઓફ કેમેસ્ટ્રી, આપણી આસપાસ ક્યાં કઈ જગ્યાએ કેમેસ્ટ્રી વપરાય છે. એ સિવાય દ્રવ્ય વિશે આપણે ભણીશું કે ભાઈ દ્રવ્ય શું છે અને તેનું કેટલી રીતે વર્ગીકરણ કરી શકાય છે. ભૌતિક રીતે પણ કરી શકાય છે, રાસાયણિક રીતે પણ કરી શકાય છે. એ શું છે એ આજે જોઈશું. એ સિવાય આજે આપણે અણુ પરમાણુની માહિતી મેળવી અને ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત વિશે પણ ભણીશું. તો આજના ચેપ્ટરનો ટાર્ગેટ છે આપણે આ 5 મહત્વના ટોપિક ડિટેલમાં ભણીશું. એમાં સૌથી પહેલો ટોપિક સ્ટાર્ટ કરીએ, રસાયણ વિજ્ઞાનનું મહત્વ. તો એમાં હું લખી રહ્યો છું કે સવારથી સાંજ સુધી, સવારે તમે જાગો ત્યાંથી માંડીને રાત સુધી ડેલી લાઈફમાં બધી જ જગ્યાએ કેમેસ્ટ્રી રહેલું છે. સવારે ઉઠીને પહેલું કામ આપણે શું કરીએ છીએ? મોબાઈલ જોઈએ છે. હું ના બોલતા, હા સર, સવારે ઉઠીને પહેલું કામ મોબાઈલ જોઈએ છે. અરે એ બરાબર છે, પણ શારીરિક પ્રવૃત્તિમાં સૌથી પહેલું કામ આપણે બ્રશ કરવાનું કરીએ છીએ. તો બ્રશ કરવા માટે જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ આપણે, એ ટૂથપેસ્ટ પણ એક કેમિકલ્સથી બનેલી છે. અને એમાં એવા કેમિકલ્સ છે જે તમારા દાંતને જીવાણુ મુક્ત અને મજબૂત રાખવાનું કાર્ય કરે છે. અને રાતે સૂતી વખતે આપણા ઘરમાં સિનિયર સિટીઝન વડીલો હોય તો એમનું કામ હોય રાતે સૂતી વખતે યોગ્ય દવા લઈને સૂઈ જવું.
તો એ દવા મેડિસિન એ પણ કેમેસ્ટ્રીની દેન છે. સર અમે તો નાના છીએ, અમે દવા નથી લેતા, તો રાતે અમારા માટે કેમેસ્ટ્રી ક્યાં કામનું છે? રાતે સૂતી વખતે તમે જે મોબાઈલ મચેડો છો એ મોબાઈલની અંદર એક બેટરી રહેલી છે. એ બેટરીની અંદર પણ કેમિકલ્સ ભરેલા છે, જેથી જે તમારા ડિવાઇસને ચાલુ રાખે છે. હાલમાં તમે આ વિડીયો પીડબ્લ્યુની એપ કે યુટ્યુબ પર જ્યાં પણ જોઈ રહ્યા છો, એ વિડીયો જોતી વખતે પણ એક બેટરી છે જે તમારા ડિવાઇસને પાવર પૂરો પાડે છે. એની અંદર પણ કેમિકલ્સ ભરેલા છે. તો આપણી આસપાસ જ્યાં જોઈએ ત્યાં બધી જ જગ્યાએ કેમિસ્ટ્રી રહેલું છે. અને આ કેમિસ્ટ્રી એનસીઆરટીએ થોડું શોર્ટ લિસ્ટેડ કરીને આપેલું છે, એટલું જોવાનું છે. બાકી જો કેમિસ્ટ્રીનું મહત્વ, રસાયણ વિજ્ઞાનનું મહત્વ સમજવા જઈએ તો 1 2 નહીં 5 લેક્ચર પણ ઓછા પડે. ચિંતા ના કરતા, 11-12 સમગ્ર 2 વર્ષ દરમિયાન આપણે આ બધી જ જગ્યાએ કેમિસ્ટ્રીનું મહત્વ સમજીશું. ક્લિયર છે બાળકો? ચલો સૌથી પહેલી વાત કરીએ, કેમિસ્ટ્રી ક્યાં વપરાય છે, કેમિકલ્સ ક્યાં વપરાય છે? ખાતરમાં ભાઈ. ખાતર, ફર્ટિલાઇઝર, આટલી બધી દુનિયાની વધતી જતી વસ્તીને જો પહોંચી વળવું હશે તો બધા માટે પૂરતું અનાજ જોઈશે. અને એ અનાજ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય છે? ખાતર દ્વારા. તો ખાતર દ્વારા કઈ રીતે અનાજ ઉત્પન્ન કરી શકાય? એ ખાતર જે છે એ ઘણા બધા ખાતરો એ કેમિકલ જ હોય છે. ફોર એક્ઝામ્પલ, ખાતર તરીકે વપરાતો સૌથી કોમન પદાર્થ છે યુરિયા. તમે નામ સાંભળ્યું જ હશે 10મા ધોરણમાં પણ. એનું અણુસૂત્ર છે NH2CONH2. તો આ યુરિયા જે છે એક અગત્યનું ખાતર છે અને ફળ, કઠોળ, અનાજ વગેરે પકાવવામાં તેનો ઉપયોગ થાય છે. બીજું મહત્વનું ખાતર જે ઘણી બધી જગ્યાએ વપરાય છે એ છે એમોનિયમ સલ્ફેટ. ભાઈ એમોનિયમ સલ્ફેટ NH4 હોલ ટ્વાઇસ SO4 આ પણ એક મહત્વનું ખાતર છે. અને બીજું એક મહત્વનું ખાતર જે પણ બહુ બધું વપરાશમાં ઇન્ડિયામાં લેવાય છે એ છે સોડિયમ નાઇટ્રેટ. તો ભાઈ સોડિયમ નાઇટ્રેટ NaNO3. તો આ 3 સિવાય પણ શું સર આ 3 ખાતર જ વપરાય છે? ના ના ભાઈ, આ 3 સિવાય પણ બીજા મોર ધેન 100 ટાઈપ્સ, 100 કરતા વધારે પ્રકારના, 100 કરતા વધારે જુદી જુદી બ્રાન્ડ અને જુદા જુદા પ્રકારના ખાતરો વપરાય છે. તો સર શા માટે તમે આટલા જ લખ્યા અને આ જ મહત્વના? કેમ કે બાળકો આ પોઈન્ટને #સ્ટાર આપણે #સ્ટાર માર્ક કરી દઈએ, કેમ કે આ 3 ખાતરો એનસીઆરટીમાં ઉલ્લેખ કરેલા છે અને જે આપણી આસપાસ આપણે વધારે વાપરીએ છીએ. ક્લિયર છે? તો ખાતરમાં પણ તમે જોયું એ પ્રમાણે કેમિસ્ટ્રીનું મહત્વ છે. એ સિવાય હવે આપણે આગળ વાત કરીએ જંતુનાશક દવાઓ. ભાઈ પેસ્ટિસાઇડ્સ જેને કહીએ છીએ, ખેતરમાં જ્યારે પાક ઉગાડીએ છીએ ત્યારે ફસલ પર કેટલાક જીવાણુઓ હુમલો કરે છે, બેક્ટેરિયા હુમલો કરે છે. તો એ બધાને અટકાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. તો યસ બાળકો, એ જંતુનાશક દવાઓ તરીકે પણ કેમિકલ વપરાય છે. જેમાંનું પહેલું કેમિકલ છે, ઘણા બધા વપરાય છે પણ સામાન્ય જોઈએ તો બોરિક એસિડ વપરાય છે. ભાઈ બોરિક એસિડ H3BO3 જેને બોરિક એસિડ કહેવાય છે અને એ એક સારો જંતુનાશક પદાર્થ છે જે કીટકોને મારવા માટેનું કામ કરે છે. એ સિવાય પહેલા વપરાતો હતો, હવે ગવર્મેન્ટે એના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ મૂક્યો. તમે નામ સાંભળ્યું હશે DDT. એનું ફૂલ ફોર્મ થાય છે ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. બાળકો ધ્યાન આપજો ખાસ, આ પદાર્થ પહેલા વપરાતો હતો પણ પછી ત્યારબાદ આપણને જાણવા મળ્યું કે આ તો એક કેન્સર
પ્રેરક, પ્રાણીઓમાં કેન્સર પ્રેરક પદાર્થ છે, એટલે કે એને કહેવામાં આવે છે કાર્સિનોજન. કાર્સિનોજન એટલે એવા રસાયણો જેનાથી કેન્સર થવાની શક્યતા છે. શબ્દ સાંભળીને ડરી જવાય. તો આવો કાર્સિનોજન પદાર્થ હતો, એટલે હાલમાં એનો જંતુનાશક દવાઓ તરીકે ઉપયોગમાં વિશ્વએ બેન મૂક્યો છે, વિશ્વ સ્તરે બેન મુકાઈ ગયો છે. યુએસ, ભારત જેવા ઘણા બધા દેશોએ આના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હતો. પણ ફૂલ ફોર્મ મહત્વનું છે ડીડીટીનું, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. તો આવા જંતુનાશક પદાર્થો હતા જેનો ઉપયોગ પાકને બચાવવા થતો હતો. એ સિવાય અન્ય કેમિસ્ટ્રી ક્યાં વપરાય છે? ખાદ્ય પદાર્થ સંરક્ષકો તરીકે. ભાઈ ખાદ્ય પદાર્થ સંરક્ષકો તરીકે કયા કેમિકલ વપરાય છે? આપણને ખબર છે, આપણી મમ્મી ખાસ કરીને તેલ, ઓઇલ વાપરે છે, અથાણું આપણે 12 મહિના માટે પ્રિઝર્વ કરતા હોઈએ છે. તો ખાદ્ય પદાર્થ સંરક્ષકો એટલે પ્રિઝર્વેટિવ્સ. પ્રિઝર્વેટિવ્સ એટલે જે ખાદ્ય પદાર્થને લાંબો સમય સુધી ફૂગ બૂગ લાગવા ના દે, બગડવા ના દે, તો એવા પદાર્થોને ખાદ્ય પદાર્થ સંરક્ષકો કહે. પહેલું તેલ કોમન છે. એ સિવાય તમને ખબર જ હોવી જોઈએ દિવેલ. આપણે ઘઉં ચોખામાં દિવેલવાળા કરી અને 12 મહિના માટે એને સંગ્રહ કરી શકીએ છીએ. તો એ ખાદ્ય પદાર્થ સંરક્ષકો છે. એ સિવાય જેલીસ તમે જોયું હશે, આઈસ્ક્રીમ જોયો હશે, એ બધું લાંબો સમય સુધી ના બગડવામાં આવે એટલે એને નીચા તાપમાને ફ્રીઝમાં સંગ્રહ કરવામાં આવે છે. જેટલું તાપમાન ઠંડુ રાખવામાં આવે એટલું બેક્ટેરિયાનો ગ્રોથ અટકી જાય છે અને એ બગડતો નથી. તો આ સિવાય એક કોમન વપરાતું બહુ જ મહત્વનું રસાયણ છે સોડિયમ બેન્ઝોએટ. સોડિયમ બેન્ઝોએટ જેનું ફોર્મ્યુલા થાય C6H5COO-Na+. ભાઈ આ પોઈન્ટને બોક્સ બનાવી દઈએ છે, ખૂબ મહત્વનો પોઈન્ટ છે સોડિયમ બેન્ઝોએટ, જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થ સંરક્ષકો અથવા પરિરક્ષકો તરીકે થાય છે, જે ખાવાના પદાર્થને બગડતો અટકાવે છે અને ઘણા લાંબા સમય સુધી એને પોતાની ઓરિજિનલ કન્ડિશનમાં જાળવી રાખે છે. ક્લિયર છે સર? આ બધામાં સોડિયમ બેન્ઝોએટ વિશિષ્ટ? યસ બેટા, એ વિશિષ્ટ છે, મહત્વનું છે. એ બેક્ટેરિયાને જીવાણુનો ગ્રોથ અટકાવે છે. ક્લિયર છે? ચલો હવે આગળ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ જે છે દવાઓ. ભાઈ દવાઓ પણ કેમિસ્ટ્રીની ખોજ છે. ઘણી બધી દવાઓ, ઓલમોસ્ટ બધી જ દવાઓ કેમિકલ્સમાંથી બને છે અને એ કેમિકલ્સ એટલે કેમિસ્ટ્રી આવ્યું. તો કેમિસ્ટ્રીની ખોજ ઘણી બધી દવાઓ છે અને આપણે જોયું હાલમાં કે ડીડીટી જેવા રસાયણોથી કેન્સર થતું હતું. તો હવે કેન્સર અટકાવવા માટેની દવાઓ પણ કેમિસ્ટ્રી આપે છે. એમાં બી બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દવાઓ જે એનસીઆરટીમાં આપેલી છે એ જોઈએ, સિસ્પ્લેટિન અને ટેક્સોલ. આ બે દવાઓનો ઉપયોગ ક્યાં થાય છે? ધ્યાન આપજો, કેન્સરની સારવાર માટે. ભાઈ કેન્સરની સારવાર કરવા માટે હાલમાં જે લેટેસ્ટ ટેકનિક વપરાય છે એમાં સિસ્પ્લેટિન અને ટેક્સોલ જેવી દવાઓનો ઉપયોગ થાય છે. એ સિવાય AZT જેનું નામ છે એઝિડોથાઇમિડીન. ભાઈ એઝિડોથાઇમિડીન, AZT નું પૂરું નામ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને હું #સ્ટાર માર્ક કરાવું છું. સર આ બધા પોઈન્ટ કેમ અગત્યના છે? MCQમાં સીધા આવી શકે છે. તો એઝિડોથાઇમિડીન ઇમ્પોર્ટન્ટ દવા છે અને એનો ઉપયોગ એડ્સ જેવી, HIV એડ્સ જેવી ભયંકર બીમારીની સારવાર કરવા માટે વપરાય છે. તો એડ્સની સારવાર માટે વપરાતી મેડિસિન AZT, એઝિડોથાઇમિડીન પૂરું નામ ખાસ યાદ રાખજો. આ દવા એડ્સની સારવાર માટે વપરાય છે. અન્ય એવી દવાઓ બી છે
અથવા એવા રસાયણો બી છે કે જે આપણે આપણી જાતને સુરક્ષિત રાખવા માટે ઉપયોગ કરીએ છીએ. શેનો અન્ય એવા કયા રસાયણો છે સર? તમને ઉદાહરણ આપું. કોરોનામાં આપણે બધાએ બહુ જ વાપર્યા સેનિટાઈઝર. ભાઈ વાપર્યા હતા કે નહીં કોરોનામાં? યસ સર. અમે રબ કરીને સ્મેલ પણ કરતા હતા. ભાઈ આ ભૂલ ના કરતા. સેનિટાઈઝર રબ કરી સ્મેલ ના કરવું જોઈએ. સેનિટાઈઝર નહીં, રસાયણ વિજ્ઞાનની લેબમાં જાઓ ત્યારે ઘણા બધા કેમિકલ હશે. કોઈ પણ કેમિકલ આમ સ્મેલ કરવું જોઈએ નહીં. ભાઈ બાળકો, આ બધા કેમિકલ વોલેટાઇલ હોય છે, એની વેપર બને છે. તમે પેટ્રોલ ભરાવતા જોયું હશે કે પેટ્રોલ ભરાઈએ ત્યારે બાષ્પશીલ હોય છે, જ્વલનશીલ હોય છે. બાષ્પ બને અને એ બાષ્પમાં ક્યાંક ચિંગારી લાગે તો આગ લાગી શકે છે. પણ એવી બાષ્પ જો આપણા શરીરમાં વધારે જાય તો એ પણ સારી નહીં. એટલે આવા કમ્પાઉન્ડ જે ઓર્ગેનિક હોય એને સૂંઘવા જોઈએ નહીં. તો સેનિટાઈઝર જે વાપરતા હતા કોરોનામાં આપણે, એ સેનિટાઈઝર એ બીજું કંઈ નહીં, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ હતું. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, જેને એકચ્યુઅલીમાં બીજું નામ પણ કહી શકાય કે પ્રોપેન ટુ ઓલ. પ્રોપેન ટુ ઓલ હતું. બરાબર. પણ કોરોનામાં તો તમને ખબર છે સેનિટાઈઝર એક બિઝનેસ બની ગયો હતો અને ઘરે ઘરે સેનિટાઈઝર બનાવવાનું ચાલુ કરી દીધું. ઇથેનોલ, બ્યુટેનોલ, કંઈ પણ આલ્કોહોલને લોકોએ સેનિટાઈઝર બનાવી અને વેચી કાઢ્યા હતા. પણ વાસ્તવમાં બધા આલ્કોહોલ સેનિટાઈઝર નહોતા. હા, ઇથેનોલ પર બધાને હસવું આવ્યું, મજા આવી કે સર ઇથેનોલ અમે સાંભળ્યું છે, આલ્કોહોલ ઇથેનોલ. હા, પણ એ સેનિટાઈઝર નથી ભાઈ, ધ્યાન આપજો. સેનિટાઈઝર તરીકે તો આઈડિયલ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે પ્રોપેન ટુ ઓલ જ છે. એ પણ એક કેમિકલ છે અને કેમેસ્ટ્રીની જ ખોજ છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. પર્યાવરણના રક્ષણ માટે પણ કેમેસ્ટ્રીએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. કઈ રીતે સર? પહેલા જ્યારે તમે ફ્રીજ, એસી, કુલર લેવા જાઓ ત્યારે તેની અંદર એક પદાર્થ આવતો હતો જે હતો CFC, જેનું પૂરું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. અને બેટા આ ક્લોરોફ્લોરોકાર્બન જે હતો એ બહુ ખતરનાક હતો. શું કરતો હતો એ? ઓઝોનના લેયરનું, ઓઝોનનું સ્તર જે હોય છે, જે પૃથ્વીને, તમે જાણો છો ઓઝોનનું સ્તર શું કામ કરે છે ભાઈ? ઓઝોનનું સ્તર જે હોય છે એ સૂર્ય હોય છે. ભાઈ નાના હતા ત્યારે આવું આકૃતિ દોરતા હતા આપણે, સૂર્યની ચિત્ર દોરતા હતા સૂર્યનું. ફરી એકવાર જોઈ લઈએ સૂર્ય દાદાનું ચિત્ર. સૂર્યમાંથી વિકિરણો આવતા હોય છે. ક્યાં આવતા હોય છે ભાઈ? પૃથ્વી પર. હા, સૂર્યમાંથી પૃથ્વી પર જે વિકિરણ આવે છે એમાં યુવી રેઝ હોય છે. યુવી રેઝ, અલ્ટ્રા વાયોલેટ કિરણો. તો ભાઈ આ અલ્ટ્રા વાયોલેટ કિરણો પૃથ્વી પર આવતા અટકાવવાનું કામ, બચાવવાનું કામ કોણ કરે છે ભાઈ? એ ઓઝોનનું સ્તર કરતું હતું. પણ આ ક્લોરોફ્લોરોકાર્બન ઓઝોનના સ્તરનું શું કરતો હતો ભાઈ? એ તો ઓઝોનના સ્તરનું ક્ષયન કરતો હતો. ક્ષયન એટલે કે તોડતો હતો. તો ભાઈ કેમેસ્ટ્રીએ એ ક્લોરોફ્લોરોકાર્બનના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો અને એની જગ્યાએ એવા કેમિકલ વાપરવા માંડ્યા જેને HFC કહેવાય છે, હાઇડ્રો ફ્લોરો કાર્બનના વ્યુત્પન્નો, એને થોડા મોડિફાઈ કરીને હાઇડ્રોફ્લોરોકાર્બન વાપરવા માંડ્યા જે ક્લોરોફ્લોરોકાર્બનથી મુક્ત હોય છે. અને એનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ખાસ ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ એનો, તે ઓઝોનના સ્તરનું ક્ષયન કરતો નથી.
તો ભાઈ કેમેસ્ટ્રીએ જે પદાર્થો ઓઝોનના સ્તરને બગાડતા હતા એ અટકાઈ અને એવા પદાર્થ આપ્યા જે ઓઝોન સ્તરનું શયન કરતા નથી અને પૃથ્વીને સલામત રાખે છે. જો ભાઈ પૃથ્વી બચી ગઈ આપણી, તો થેન્ક્સ ટુ કેમિસ્ટ્રી અને આવા રસાયણો. તો ભાઈ હવે તમે નવા ઇન્સ્ટ્રુમેન્ટ, જ્યારે તમે નવા એસી ખરીદો છો ત્યારે એની પર આ સિમ્બોલ લખેલો ખાસ વાંચજો. નવા એસી ફ્રીજ ખરીદતા પહેલા એની પર આવું લખેલું હોય છે, નો ક્લોરોફ્લોરોકાર્બન. એ જોઈને જ લેજો. ક્લિયર છે બાળકો? તો એ સિવાય માનવજાત, ભાઈ વસ્તી વધી ગઈ, ફૂડ માટે બી આપણે ખાતરોમાં કેમિકલ નાખ્યા જેથી ખોરાક વધારે બધાને પહોંચી શકે. હવે એ વસ્તીને રહેવું હશે તો ઘર જોઈશે, આવાસ જોઈશે. તો એ આવાસ બનાવવા માટે પણ જે રસાયણો વપરાય છે એમાં કેમિસ્ટ્રી છે. પહેલું અગત્યનું રસાયણ સિમેન્ટ. ભાઈ સિમેન્ટ બનાવવો જ પડે અને સિમેન્ટ વાપરવો જ પડે ઘર બનાવવા માટે. તો એ સિમેન્ટ બહુ બધા રસાયણોનું મિક્સચર છે. સિલિકા, કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને આયરન ઓક્સાઇડ. તો આ બધા પદાર્થોનું સિમેન્ટ એ મિક્સચર છે. તો એ પણ એક કેમિકલ્સથી બને છે અને એ આપણને આવાસ પૂરું પાડે છે. એ સિવાય બીજું અગત્યનું કેમિકલ પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને તમે પીઓપી નામથી ઓળખો છો. પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને આપણે પીઓપી નામથી ઓળખીએ છીએ ભાઈ ઘર બનાવવા માટે. આ પણ એક ખૂબ મહત્વનો પદાર્થ છે. કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ હાફ H2O. ભાઈ ધ્યાન રાખજો, કેલ્શિયમ સલ્ફેટ CaSO4 ડોટ હાફ H2O. તો આ પદાર્થો જે આપણને ઘર બનાવવામાં મદદ કરે છે એ પણ કેમિસ્ટ્રીની દેન છે. તો ફટાફટથી રિવાઇઝ કરી લો. ક્યાં શું જોયું આ ચેપ્ટરમાં આપણે? ભાઈ ખાતરોમાં કેમિકલ વપરાયા, જંતુનાશક દવાઓમાં કેમિકલ વપરાયા, ખાદ્ય પદાર્થો સંરક્ષકોમાં પણ કેમિકલ વપરાયા, સાથે સાથે દવાઓ અને રસાયણોમાં પણ કેમિકલ વપરાયા. અને રસાયણો ખાસ કરીને માનવજાતને બચાવવા સેનિટાઈઝર જે વાપરીએ છીએ, કોરોનામાં વાપર્યું હતું, હજુ પણ વાપરીએ છીએ. હજુ પણ તમે જોયું હશે ડૉક્ટર ઇન્જેક્શન આપતા પહેલા આપણી સરફેસને જંતુ રહિત બનાવવા માટે આલ્કોહોલમાં ડૂબાડેલા રૂના પૂમડાથી સાફ કરે છે અને પછી તે ઇન્જેક્શન અપાય છે. તો ઇન્જેક્શનમાં ભરાતું દવા પણ એક રસાયણ છે અને ઇન્જેક્શન આપવા પહેલા ચામડી સાફ કરવા માટે વપરાતું આલ્કોહોલ પણ એક રસાયણ છે. સેનિટાઈઝર આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પ્રોપેન્ટોઓલથી બનેલું હોય છે. એ સિવાય આપણે જોયું પર્યાવરણના રક્ષણ માટે તો ક્લોરોફ્લોરોકાર્બન બંધ કરી હાઇડ્રોફ્લોરોકાર્બન બચાવી અને આપણે પૃથ્વીને બચાવી લીધી. તો એના માટે પણ રસાયણ વિજ્ઞાનની દેન છે. અને ઘર આવાસ માટે પણ આ વપરાય છે. આ બંને સૂત્ર આગળ જતા તમારે કામ આવશે, યાદ રાખી લેશો. હેશટેગ સ્ટાર માર્ક કરી દઉં છું. ચલો ચાલો હવે આપણે આગળ નેક્સ્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ. યસ બાળકો, દ્રવ્ય એટલે શું? નવા ટોપિક પર આવી ગયા. રસાયણ વિજ્ઞાનનું મહત્વ સમજી લીધું. હવે જોઈએ દ્રવ્ય એટલે શું. સર દ્રવ્ય નાના સ્ટાન્ડર્ડમાં અમે ભણી ગયા છીએ. દ્રવ્ય જે આપણી આસપાસ અવકાશમાં જગ્યા રોકે તથા દળ ધરાવે તેને દ્રવ્ય કહે છે. ભાઈ જે આપણી આસપાસ છે, જગ્યા રોકે છે અને દળ ધરાવે છે એ વસ્તુને દ્રવ્ય કહી શકીએ. મારા હાથમાં રહેલી પેન જોઈ લો. આ ક્લાસરૂમ અવકાશ છે, એમાં પેન જગ્યા રોકી રહી છે. આ પેન અહીંયા છે તો હું એની અંદર આરપાર નહીં જઈ શકું. એ જગ્યા રોકી રહી છે. તો જે જગ્યા રોકે છે આપણી આસપાસ છે અને દળ બી છે, એનું માપીએ છીએ તો આપણને દળ બી મળે છે. તો એ દળ ધરાવે છે તો એને દ્રવ્ય કહેવાય છે. તો દ્રવ્યનું ઉદાહરણ
પહેલું ઉદાહરણ દ્રવ્યનું, ભાઈ હાથમાં રહેલી પેન, તમારા હાથમાં રહેલો મોબાઈલ, આ સ્માર્ટ બોર્ડ, ભાઈ સ્માર્ટ બોર્ડ, હા ચોક બોર્ડના જમાના પરથી હવે આપણે આવી ગયા છીએ સ્માર્ટ બોર્ડ પર. એ સિવાય ભાઈ દ્રવ્ય પાણી, હા તો પાણી નથી, સેનિટાઈઝર છે, પણ દ્રવ્ય છે તો ભાઈ દ્રવ્ય એ કોઈ પણ અવસ્થામાં હોઈ શકે, ઘન પ્રવાહી અથવા વાયુ પણ એ પણ કહી શકાય. તો પાણી બી દ્રવ્ય છે. અને હા આપણી આસપાસ રહેલી હવા પણ દ્રવ્ય છે. હવે પ્રશ્ન થાય સર આ હવા છે એ તો ક્યાં જગ્યા રોકે છે? થોડી વાર રાહ જુઓ, હમણાં સમજ પડશે. તો આ બધા દ્રવ્ય છે જે આપણી આસપાસ છે અને જગ્યા રોકે છે. નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ. ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ. બાળકો દ્રવ્યનું વર્ગીકરણ 5 રીતે થઈ શકશે. દ્રવ્યનું વર્ગીકરણ કુલ 5 રીતે થઈ શકે. તો દ્રવ્યનું ભૌતિક અવસ્થાના આધારે પહેલી વર્ગીકરણ જોઈએ આપણે, તો ઘન. તમને ખબર જ છે અવસ્થા, ઘન અવસ્થા જેને સોલિડ કહીએ છીએ આપણે. બીજો ટાઈપ જોઈએ આપણે, ટોટલ 5 છે. કેટલા છે ભાઈ? 5 છે. સર અમને તો 3 જ ખબર છે. ના ના ભાઈ, નવા સિલેબસ પ્રમાણે 5 અવસ્થા છે: ઘન, પ્રવાહી, વાયુ. આ 3 તો જાણો જ છો ભાઈ. એ સિવાય યસ ઘણા લોકોને આ ખબર હશે, પ્લાઝ્મા. અને છેક છેલ્લું જે નવું એડ થયું છે એ છે બોઝ આઇન્સ્ટાઈન કન્ડેન્સેટ. બોઝ આઇન્સ્ટાઈન કન્ડેન્સેટ અને પ્લાઝ્મા નવું છે. આજે એના માટે પણ થોડી માહિતી મેળવીશું. પણ બાકી ઘન, પ્રવાહી, વાયુ તમે જાણો જ છો, એ બધી જ ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યને વર્ગીકૃત કરી શકાય. હવે પ્રશ્ન થાય સર હવા જગ્યા રોકે છે? આજે હું તમને પ્રૂવ કરીને બતાવીશ કે હવા પણ જગ્યા રોકે છે. એ પહેલા આપણે થોડી ઘન, પ્રવાહી અને વાયુ વિશે માહિતી લેવીએ. તો ભાઈ ઘન, પ્રવાહી, વાયુ વિશે માહિતી લેતા માટે એક તફાવત જ જોઈ લઈએ. જોઈ લો, ઘન, પ્રવાહી અને વાયુ, અને કયા કયા મુદ્દાઓ એના માટે ડિસ્કશન કરીશું આપણે, એ મુદ્દા જોઈ લઈએ. સૌથી પહેલા ઘન, પ્રવાહી, વાયુ માટે મુદ્દા જોઈ લઈએ. તો પહેલા તો કદ. બીજો મુદ્દો આપણે જોઈશું આકાર. ત્રીજો મુદ્દો આપણે જોઈશું આંતર આણ્વીય અંતર. અને ચોથો મુદ્દો આપણે જોઈશું આંતર આણ્વીય બળો. આ 4 મુદ્દા આપણે જોવાના છે ઘન, પ્રવાહી અને વાયુ માટે. ચાલો જોઈએ બાળકો, ઘન, પ્રવાહી અને વાયુ માટે. ચાલો પહેલો પ્રશ્ન કદ. તો ભાઈ ઘન પદાર્થ હોય તો એનું કદ કેવું હોય છે ભાઈ? ફિક્સ હશે, હા કે ના? ઘન પદાર્થ છે તો એનું કદ ફિક્સ હશે. જોઈ લો, ફોર એક્ઝામ્પલ આ એક મોબાઈલ છે તમારી સામે, તો એનું કદ ફિક્સ છે, એનું કદ બદલાતું નથી અને એનો આકાર પણ ફિક્સ છે. તો ભાઈ કદ અને આકાર બંને ઘન પદાર્થ માટે તમે કહી શકો કે એ ફિક્સ એટલે કે અચળ છે. બરાબર છે? અચળ એટલે કે ફિક્સ છે. જ્યારે પ્રવાહીમાં એવું હોતું નથી. આપણે જાણીએ છીએ પ્રવાહીનું કદ અચળ હોય છે, બદલાતું નથી, પરંતુ આકાર અચળ હોતો નથી. આકારમાં શું લખી શકાય? બદલાય છે. જે પાત્રમાં ભરીશું તેવો તેનો આકાર થઈ જશે, એ ફિક્સ ના હોય. જ્યારે વાયુમાં તમે કહી શકો કે ભાઈ કદ પણ અચળ નથી એટલે કે બદલાય છે, અને આકાર પણ અચળ નથી એટલે કે બંનેમાં તમે લખી શકો કે ભાઈ બદલાય છે. હા બોલો, ક્લિયર છે બાળકો?
ઘન પ્રવાહી વાયુનું આ બહુ જ સામાન્ય વસ્તુ તમે નાના સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. હવે જુઓ, ધ્યાનથી જુઓ. ઘનમાં આ બે અણુઓ એકબીજાની એકદમ બરાબર બાજુમાં અડીને છે. પ્રવાહીમાં અણુઓ વચ્ચે થોડો થોડો ગેપ છે, વાયુમાં અણુઓ વચ્ચે બહુ જ ગેપ છે. તો અહીંયા તમે આંતર આણવીય અંતર કહી શકો કે ઘનમાં સૌથી ઓછું, ઘન પદાર્થમાં આંતર આણવીય અંતર સૌથી ઓછું હોય છે. પ્રવાહીમાં આંતર આણવીય અંતર મધ્યમ હોય છે અને વાયુમાં સૌથી વધારે અંતર પર હોય છે. ભાઈ આવું કેમ થાય છે સર? કેમ વાયુમાં સૌથી વધારે અંતર પર હોય છે? તો બેટા વાયુઓમાં અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ એ સાવ નિર્બળ હોય છે, એટલે નજીક રાખતું નથી. એટલે જ વાયુઓ મુક્ત રીતે ફરી શકે છે. એના કારણે વાયુઓનો આકાર અને કદ એ ફિક્સ હોતું નથી. ક્લિયર છે બાળકો? વાયુમાં આંતર આણવીય બળ બહુ જ નિર્બળ છે. જુઓ નેક્સ્ટ બળ, આંતર આણવીય બળો. તો અહીંયા લખું છું એકદમ નિર્બળ. એને કહી શકાય ખૂબ ઓછા હોય છે, ખૂબ ઓછું. ક્લિયર છે? જ્યારે ઘનમાં આંતર આણવીય બળ સૌથી વધારે, આંતર આણવીય બળો ખૂબ સ્ટ્રોંગ હશે. જ્યારે પ્રવાહીમાં અગેન મધ્યમ. ભાઈ વાયુમાં તમને ખબર છે આખો મોટો આપણો ક્લાસ ભરેલો છે, 50 વિદ્યાર્થીઓ તમે બેઠેલા છો, સામે હું બેઠેલો છું, ભણાવી રહ્યો છું અને હું અહીંયા રૂમ ફ્રેશનરથી સ્પ્રે કરું છું. આખા રૂમમાં સ્મેલ થઈ જશે. તો વાયુઓનું કદ જુઓ, પહેલા રૂમ ફ્રેશનરની અંદર ભરાયેલો હતો, હવે આખામાં ફેલાઈ ગયો. તો વાયુઓ વચ્ચેના બળ બહુ જ નિર્બળ હોય છે, એટલે અંતર વધારે છે અને એના કારણે કદ બદલાઈ જાય છે. ક્લિયર છે બાળકો? તો આ ડિફરન્સ બહુ મહત્વનો છે. એ સિવાય બહુ જ અગત્યની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ કે સર આ પદાર્થોને એકબીજામાં ફેરવી શકાય? ઘનથી પ્રવાહી, પ્રવાહીથી વાયુ એ ફેરવવા હોય તો શું ફેરવી શકાય? જવાબ છે યસ. જો મારે ઘનથી પ્રવાહીમાં કોઈ પદાર્થને ફેરવવો છે તો કન્ડિશન ચેન્જ કરવી પડે. બે કન્ડિશનથી હું ફેરવી શકું. હા, બંનેમાંથી એકથી નહીં થાય, બંનેની સાથે હાજરી જોઈશે. તો ઘનથી પ્રવાહીમાં ફેરવવું હોય તો તમને ખબર છે કે તાપમાનને આપણે ટેમ્પરેચર કહી દઈએ. જુઓ, યસ, તાપમાનને ઇંગ્લિશમાં ટેમ્પરેચર કહેવાય, એટલે આપણે ટી કહી દઈએ. અને દબાણને અલગ કલરથી બતાવીએ તો તમને વધારે સમજ પડશે. દબાણને આપણે પ્રેશર પી કહી શકાય. બરાબર છે? તો આ બંનેનું એવું તો શું ચેન્જ કરીશું તો ઘનથી પ્રવાહી અને પ્રવાહીથી વાયુમાં ફેરવી શકાય? ઘનથી પ્રવાહીમાં ફેરવવા તાપમાન વધારવું પડે, પ્રવાહીથી વાયુમાં ફેરવવા તાપમાન વધારવું જોઈએ. અને સાથે જો દબાણ તમે ઘટાડી દો તો ઘનમાંથી દબાણ લાગે છે એની પર એ ઘટાડો તો ઇઝીલી છૂટા પડશે અને ઘનમાંથી પ્રવાહીમાં જશે. અને દબાણ ઘટાડી દો તો ઇઝીલી પ્રવાહીમાંથી વાયુમાં જતા રહેશે. હવે પ્રશ્ન થાય, સર અમારે પાછા લાવવા છે વાયુમાંથી ઘન અને પ્રવાહીમાંથી ઘન, વાયુમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી ઘન કરવું છે તો ઉપરનું કોમ્બિનેશન ઊંધું કરી દો. જો તમારે વાયુમાંથી પ્રવાહી કરવું હોય તો તાપમાન ઘટાડો, પ્રવાહીમાંથી ઘન કરવું હોય તો તાપમાન ઘટાડો અને સાથે સાથે દબાણમાં હવે વધારો કરો. ભાઈ દબાણમાં વધારો કરી દો તો આ ફેરફાર થઈ શકે છે. યાદ કરો એ ઉદાહરણ અહીંયા એક એલપીજીનું, જેનું ફૂલ ફોર્મ તમે ભણી ગયા છો, લિક્વિફાઈ પેટ્રોલિયમ ગેસ. આપણા ઘરે સિલિન્ડર આવતું હતું, યાદ છે ને? એ સિલિન્ડરમાં આપણે ગેસ હતો એ લિક્વિડ ફોર્મમાં ભરતા હતા. કઈ રીતે ભરતા હતા? ભાઈ આમાં લિક્વિડથી ગેસ કરવામાં આવતું હતું. તો યાદ કરો, નીચા તાપમાને અને ઊંચા દબાણે શું કરવામાં આવતું હતું? નીચા તાપમાને અને ઊંચા દબાણે ભરવામાં આવતું હતું, એટલે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થતું હતું. હા, ઊંધું છે, એક મિનિટ. યસ, વાયુનું
પ્રવાહીમાં રૂપાંતર થતું હતું. ગેસનું લિક્વિડમાં, વાયુનું પ્રવાહીમાં. તો એના માટે બે કન્ડિશન હતી. યસ, તાપમાન નીચું રાખવું પડતું હતું અને દબાણ ઊંચું રાખવું પડતું હતું. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? યસ, આ કોષ્ટક દ્રવ્યના ભૌતિક સ્વરૂપના રૂપાંતર માટે ખૂબ મહત્વનો છે, નોંધ કરી લો. ચલો તો આપણે પ્રયોગથી સમજીએ કે વાયુ કઈ રીતે જગ્યા રોકે છે. જો મારી પાસે બે પાણીની બોટલ છે ખાલી, એની અંદર મેં બંનેમાં ફુગ્ગો ભરાયેલો છે, તમે જોઈ શકો છો. હવે પહેલી બોટલમાં મેં અહીંયા આ પહેલી બોટલમાં એક કાણું પાડેલું છે. તમે ધ્યાનથી જુઓ તો કાણું દેખાશે. જેથી હું ફુગ્ગો ફૂલાવવા જઈશ તો હવા બહાર આવશે, તો ફુગ્ગામાં હવા બીજી દાખલ થશે, કેમ કે હવાએ જગ્યા રોકેલી છે. જુઓ ધ્યાનથી. હવે હું અહીંયા ફુગ્ગો ફૂલાવવા જઈ રહ્યો છું. જોઈ શક્યા હતા તમે કે ફુગ્ગો ફૂલ્યો? કેમ કે અહીંયા કાણું હોવાથી અંદરની હવા બહાર નીકળી શકી. જ્યારે આ બોટલમાં હવે કોઈ જ કાણું નથી, તો હવે હું ટ્રાય કરું છું કે આ ફુગ્ગો ફૂલશે, પણ તમે જોજો કે અંદરની હવાને બહાર ખસવાની જગ્યા નથી, એટલે તે આ ફુગ્ગાને ફૂલવા દેશે નહીં. જુઓ, જોયું તમે? થોડી બોટલ ફૂલી શકે છે એટલો ફૂલે, વધારે ફૂલી શક્યો નહીં. જ્યારે આ બોટલમાં ધ્યાનથી જુઓ, કાણું હોવાથી હવા બહાર નીકળે છે, એટલે હવે ફુગ્ગો ફૂલે છે. ક્લિયર છે બાળકો? તો આ રીતે તમે જોયું કે હવા દળ રોકે છે અને એ જગ્યા પણ રોકે છે, એનું વજન બી હોય છે. ઘરે આ એક્સપેરિમેન્ટ કરજો, એક ફુગ્ગો ફૂલાઈ અને વજન કાંટામાં એને મૂકજો, માઇનોર 2-4 ગ્રામ જેટલું પણ હવાનું દળ આવશે. તો હવા પણ દ્રવ્ય છે, કેમ કે એનું દળ પણ છે અને જગ્યા પણ રોકે છે. ચલો તો અહીંયા તમે હવે જોઈ લીધું આ વર્ગીકરણ પણ અને એક્સપેરિમેન્ટ પણ જોયો કે વાયુ પણ જગ્યા રોકે છે. હવે આપણે આગળ વધ્યા. 3 અવસ્થા વિશે તો વાત કરી લીધી. હવે આપણે ચોથી અને પાંચમી અવસ્થા વિશે સમજીએ, જે છે પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. જોઈએ પ્લાઝ્મા શું છે ભાઈ. પ્લાઝ્મા અવસ્થા તમે નામ સાંભળ્યું હશે, પણ એની ડિટેલ માહિતી આજે થોડી આપી દઉં. આ અવસ્થા મુક્ત સ્વરૂપે મળતી નથી. જેવી રીતે તમને ઘન પ્રવાહી વાયુ મુક્ત સ્વરૂપે મળી જાય, એ રીતે આ અવસ્થાનો પહેલો પોઈન્ટ કે મુક્ત સ્વરૂપે મળતી નથી. એના માટે સ્પેશિયલ કન્ડિશન ઊભી કરવી પડે તો મળે. અને આ અવસ્થા વાયુના પરમાણુનું આયનીકરણ કરીને મેળવી શકાય છે. હા, વાયુના પરમાણુનું આયનીકરણ એટલે શું સર? ચિંતા ના કરતા, ધોરણ 11માં આપણે આગળ ભણીશું, પણ અત્યારે સામાન્ય માહિતી રૂપે જોઈ લો. ક્લોરીન પરમાણુ છે વાયુરૂપ અવસ્થામાં. એ ક્લોરીન પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે અને જે Cl- બને, આને આપણે આયન કહેવાય. આવા આયનની અંદર એક વિશિષ્ટ અવસ્થા બનાવીએ ત્યારે આપણને પ્લાઝ્મા મળે છે. પ્લાઝ્મા પર હજુ ઘણું બધું રિસર્ચ થવાનું બાકી છે. વીજળી પડતી હોય ત્યારે બી ઘણી બધી વખત પ્લાઝ્મા ઉત્પન્ન થાય છે. એ સિવાય દરિયામાં, મોજાઓમાં પણ ઘણી બધી વખત પ્લાઝ્મા ઉત્પન્ન થાય છે. એ સિવાય તમે નિયોન લાઇટ્સ, હા નિયોન લાઇટ તો જોઈ જ છે બધાએ, બરાબર? એવી એક વિષુવવૃત્તથી ઉપર, નોર્થ પોલ અને સાઉથ પોલ ઉપર લાઇટ રાતે વિશિષ્ટ પ્રકારની જોવા મળે છે, નિયોન કલર્સની. એ લાઇટ માટે પણ પ્લાઝ્મા અવસ્થા જવાબદાર છે એવું માની શકાય. હજુ એની પર બધા રિસર્ચ થવાના બાકી છે, એ વિશેષ આગળ આપણે જોઈશું. હવે એ સિવાય બીજી એક અવસ્થા છે જે છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ.
જુઓ ભાઈ, આ બોલ્સ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અવસ્થા પણ જે છે એની પર પણ હજુ રિસર્ચ ચાલુ છે. એના માટેનો એક જ માત્ર કી પોઈન્ટ છે કે તે ખૂબ જ નીચા તાપમાને મળે છે. ખૂબ જ નીચા તાપમાને મળે છે અને હાલ પૂરતું તે આભાસી છે, રિયલ નથી. હા, સિમ્યુલેટર્સ હોય છે લેબમાં, એ સિમ્યુલેટર પર પરીક્ષણો કરીને આભાસ કરેલો છે. હજુ આ અવસ્થા પર વિશેષ રિસર્ચ બાકી છે. તો આમ ભૌતિક રીતે દ્રવ્યના વર્ગીકરણમાં આપણે 5 અવસ્થા જોઈ: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. ક્લિયર છે? હવે આગળ જોઈએ રાસાયણિક રીતે દ્રવ્યનું વર્ગીકરણ. ભાઈ, દ્રવ્યનું વર્ગીકરણ રાસાયણિક રીતે 2 ટાઈપથી થાય છે: શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. પછી શુદ્ધ પદાર્થોનું વર્ગીકરણ વળી 2 રીતે થાય છે: તત્વો અને સંયોજનો. અને મિશ્રણનું પણ 2 રીતે વર્ગીકરણ થાય છે: એક તો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. આજે આપણે આ રાસાયણિક રીતે દ્રવ્યનું વર્ગીકરણ જોઈશું. ઓલરેડી આપણે જોઈ લીધું ભાઈ દ્રવ્ય એટલે શું. ભાઈ તો આપણે જોઈ લીધું દ્રવ્ય એટલે ભાઈ એક જ વસ્તુ સર, 2 કી પોઈન્ટ: જગ્યા રોકે અને બીજો કી પોઈન્ટ હતો દળ ધરાવે. એને આપણે દ્રવ્ય કીધું હતું, બરાબર છે? તો એ દ્રવ્યનું હવે રાસાયણિક રીતે વર્ગીકરણ જોવાનું છે. તો ચલો પહેલું જોઈ લઈએ રાસાયણિક રીતે વર્ગીકરણમાં તત્વો. ભાઈ તત્વો એટલે શું? શુદ્ધ સ્વરૂપમાં મળતા 118 તત્વ. ભાઈ આવર્ત કોષ્ટક તમને ખબર જ છે, જેમાં 118 તત્વ છે. એ બધામાં જો શુદ્ધ સ્વરૂપ એનું લઈ લઈએ તો યાદ રાખજો, કુદરતી રીતે બહુ ઓછા એવા તત્વ છે જે શુદ્ધ સ્વરૂપમાં મળે, બાકી સંયોજન રૂપે જ મળે છે અથવા તો એની સાથે અશુદ્ધિઓ હોય છે. તો એ ના હોય અને શુદ્ધ સ્વરૂપમાં મળે, ધારો કે આપણે કહીએ કે આયરન, તો કોઈ દિવસ આયરન લોખંડ શુદ્ધ સ્વરૂપમાં નથી મળતું, એની ખનિજ મળે. Fe2O3 Fe3O4 ખનિજ મળે અને એ ખનિજમાંથી લોખંડને છૂટું પડાય. એ જ રીતે એલ્યુમિનિયમ પણ બોક્સાઇટમાંથી મળે છે. તો આ બધા શુદ્ધ સ્વરૂપે મળી જાય ત્યારે એને બાળકો તત્વ કહેવામાં આવે છે, જે શુદ્ધ સ્વરૂપ છે, જેમાં અશુદ્ધિ ના હોવી જોઈએ. અશુદ્ધિનો કોઈ સ્કોપ નહીં ચાલે. આવર્ત કોષ્ટક તમે જાણો છો 118 તત્વ છે. ચલો જોઈ લઈએ આવર્ત કોષ્ટક. જુઓ આવી ગયું તમારી સામે કેમિસ્ટ્રીનું આવર્ત કોષ્ટક. આવા આપણે ઘણા બધા મોડલ્સથી પણ અહીંયા ભણીશું. તો જુઓ આ આવર્ત કોષ્ટકમાં કુલ 118 તત્વ આવેલા છે અને એ 118 તત્વ એ બધા શુદ્ધ સ્વરૂપે હોય ત્યારે એને તત્વ કહેવાય છે. તત્વ સર ઘન સ્વરૂપમાં જ હોય? ના, એવું જરૂરી નથી. મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપમાં છે. વાયુઓ જોઈ લો: હિલિયમ, નિયોન, નાઇટ્રોજન વાયુ, O2. પ્રશ્ન સર અહીંયા કેમ N2O2 લખાય છે? એકલો નાઇટ્રોજનની સંજ્ઞા તો N છે, ઓક્સિજનની સંજ્ઞા તો O છે. તો પછી આ શું છે હમણાં ટૂંક સમયમાં સમજીશું. ક્લિયર છે? પહેલા તત્વ શું છે ક્લિયર થઈ ગયું. 118 તત્વ શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે એને તત્વ કહેવાય છે. અને સંયોજન શું છે? હવે જોઈએ સંયોજન. તો સંયોજન માટે આપણે લખી શકાય કે તત્વો નિયમિત એટલે કે ફિક્સ પ્રમાણથી જોડાય ત્યારે સંયોજન મળે છે. હવે તમે એક સામાન્ય સમીકરણ અને આપણે ડેલી લાઈફમાં રોજ જે વાપરતા સંયોજન જોયું છે. શું સંયોજન સર? હાઇડ્રોજન વાયુ છે, સાથે ઓક્સિજન પણ વાયુ છે. જોઈ લેજો. હા, અને એ બંને ભેગા થઈ અને પાણી બને છે.
અને એ પાણી યાદ રાખજો, આ બે ગેસ ભેગા થઈ પાણી પ્રવાહી લિક્વિડ બને, રૂમ ટેમ્પરેચરે કરીએ તો ભાઈ આ હતું તત્વ, ધ્યાન આપજો, આ પણ હતું તત્વ, બંને ફિક્સ પ્રમાણમાં જોડાયા અને એનાથી બની ગયું સંયોજન. સમજાય છે બાળકો? બે તત્વ ભેગા થઈ સંયોજન આપે છે. હાઇડ્રોજનની ખાસિયત તમને ખબર હોવી જોઈએ. હાઇડ્રોજન એ દહન થાય તેવો વાયુ છે, જ્વલનશીલ, ભડાકા સાથે સળગતો વાયુ છે. જ્યારે ઓક્સિજન તમને ખબર છે કે દહન પોષક છે, એ બધાને દહન કરવામાં મદદ કરે, પણ એના મિશ્રણથી બનતું સંયોજન તત્વના ગુણધર્મો ધરાવતું નથી. યાદ રાખજો, સંયોજન ક્યારે પણ તત્વોના ગુણધર્મો રાખે નહીં, એટલે કે ધરાવે નહીં. શું સર ખબર ના પડી? જુઓ, સમજો ઉદાહરણ. હાઇડ્રોજન ભડાકા સાથે સળગે છે, જ્વલનશીલ છે. ઓક્સિજન જ્વલન પોષક છે, દહન પોષક છે, સળગવામાં મદદ કરે છે. જ્યારે પાણી અગ્નિશામક છે. ભાઈ અગ્નિશામક તમને ખબર જ હોવી જોઈએ, અગ્નિશામક આગ બુઝાવવા વપરાય છે. બન્યું તું શેમાંથી? આગ લાગે અને લગાડે તેવા પદાર્થમાંથી. અને સંયોજન કેવું બન્યું? આગ બુઝાવવા માટેનું. આમ બેટા તત્વ જ્યારે ફિક્સ પ્રમાણમાં, યોગ્ય પ્રમાણમાં, પરફેક્ટ આંકડા સાથે જોડાય, બે હાઇડ્રોજન એક ઓક્સિજનના પરમાણુ સાથે જોડાય, ત્યારે સંયોજન પાણીનો એક અણુ બને છે. ખ્યાલ આવે છે બાળકો? યસ. તો આ રીતે તમે તત્વ શું, સંયોજન શું એ સમજ્યા. હવે આગળ આપણે અણુ અને પરમાણુ એટલે શું એ સમજવા જઈ રહ્યા છીએ. ચલો તો ભાઈ સૌથી પહેલા તો પરમાણુ સમજીએ. તો પરમાણુ એટલે હું લખું છું કે કોઈ પણ તત્વનો નાનામાં નાનો ઘટક કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે અથવા સ્વતંત્ર અસ્તિત્વ ન પણ ધરાવે. જુઓ ભાઈ, પરમાણુ એટલે શું? કોઈ પણ તત્વનું નાનામાં નાનું કણ. ધારો કે હું કહું કે તત્વ તમારું આયરન એટલે કે લોખંડ છે. તત્વ તમારું આયરન એટલે કે લોખંડ છે, તો એનો પરમાણુ થઈ ગયો Fe. એક નાનો કણ હોય, બરાબર, એ તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એ જ રીતે હું તમારું કહી દઉં સોનું એટલે કે ગોલ્ડ, તો એ થઈ ગયું તમારું AgAu. ગોલ્ડ એટલે બેટા ઓરમ નામ પરથી એની સંજ્ઞા Au થાય છે, અને આ એનો થઈ ગયો ગોલ્ડનો એક ગોળ કરીને બતાવી દીધો, તે પરમાણુ થઈ ગયો. ક્લિયર છે? હવે આ જ રીતે ધારો કે હું નાઇટ્રોજન તત્વ કહું, તો નાઇટ્રોજનને આપણે બતાવીએ છીએ N2 વડે, પણ એનો પરમાણુ N થયો, જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. યાદ રાખજો, નાઇટ્રોજન પરમાણુનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, બરાબર છે, પણ એ નાનામાં નાનો છે, તો એટલે એને પરમાણુ કહે છે. જ્યારે બેટા અણુ કોને કહેવાય? અણુ કોને કહેવાશે? નેક્સ્ટ સ્લાઇડ પર આપણે અણુ તો ભણીશું, એ પહેલા હજુ એકવાર અહીંયા અણુ લખું છું. તો નાઇટ્રોજન માટે અણુ N2 થઈ ગયો. કેમ કે અણુ એટલે શું? તો અણુની ખાલી માહિતી આપી દઉં, જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નાનામાં નાનો કણ. નાનામાં
નાનો તત્વનો કણ. જુઓ તો ભાઈ જે અસ્તિત્વ ના ધરાવે પણ નાનામાં નાનો છે એ એન, એ પરમાણુ કહેવાય. પણ નાનામાં નાનો જે અસ્તિત્વ ધરાવે, તમને ખબર છે નાઇટ્રોજન ક્યારેય એકલો ના મળે, એના બે પરમાણુ હંમેશા જોડાયેલા જ હોય, તો એટલે એને અણુ કહીએ છીએ. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? હવે એ સિવાય તમે જોઈ લીધું કે તત્વનો નાનામાં નાનો ઘટક જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે અથવા ના ધરાવે એને પરમાણુ કહેવાય. અને અણુ એટલે શું? હવે ફરીથી એકવાર સમજીએ. અણુ એટલે, ફરીથી ડેફિનેશન લખું છું કેમ કે બધાને અણુ પરમાણુમાં કન્ફ્યુઝન હોય છે. ક્લિયર કરી દો. તત્વનો નાનામાં નાનો કણ જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જોઈ લો. હવે હું પહેલું લઈ લઉં. હું અહીંયા લખીશ 3 વસ્તુ. ધ્યાન આપજો. અહીંયા હું ઉપર લખું છું એક તો તત્વ, એનો પરમાણુ શું હોય, અને પહેલા એનો અણુ લખી અને પછી પરમાણુ. ચલો ફરક સમજો. તત્વ, અણુ અને અહીંયા લખીશું આપણે એનો પરમાણુ. ચલો પહેલું તત્વ આપણે લઈ લઈએ. આગળ જોયું એ પ્રમાણે નાઇટ્રોજન. યસ, તો નાઇટ્રોજન. ચલો તો સૌથી પહેલા આપણે વાત કરી નાઇટ્રોજનની. તો નાઇટ્રોજનનો અણુ બાળકો શું હતો? N2. અને એનો પરમાણુ શું મળ્યો આપણને? N. ક્લિયર છે? એ જ રીતે હવે બીજું તત્વ લઈએ. આવા 5-7 તત્વ સમજી લઈએ એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચલો બીજું લઈ લઈએ આપણે હવે સોડિયમ. તો ભાઈ સોડિયમ તમને ખ્યાલ હોવો જોઈએ એને સ્વરૂપે મળે, અને એને અણુ હશે અને એને જ પરમાણુ, કેમ કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે જેમાં બહુ પરમાણુ ભેગા થઈને અણુ ના બને તો એ બંને એક જ કહી શકાય. ક્લિયર છે? હવે એ રીતે હું સોડિયમ સિવાય હવે હું લખવા જઈ રહ્યો છું ક્લોરીન. તો બાળકો તમને ક્લોરીન વિશે ખબર હોવી જોઈએ. એને Cl2 કહેવાય. તો આ એનો એક અણુ છે જે બે પરમાણુ જોડાઈને મળ્યો છે, તો એનો પરમાણુ થશે ક્લોરીન, જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. ક્લિયર છે? હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ આપણે મેગ્નેશિયમ. તો ભાઈ મેગ્નેશિયમ છે એને આપણે કહી દઈએ Mg. તો એનો અણુ પણ આ જ છે અને પરમાણુ પણ એ જ કહેવાય, કેમ કે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ક્લિયર છે બાળકો? એક જ ફોર્મમાં ધરાવે છે, એને કંઈ 2 કે 3 જોડાવાની જરૂર હોતી નથી. હવે એ રીતે આગળ વાત કરી આપણે સમજીએ નાઇટ્રોજન, સોડિયમ, ક્લોરીન, મેગ્નેશિયમ, અને ત્યારબાદ હવે લઉં ફોસ્ફરસ. બાળકો ફોસ્ફરસને P4 વડે બતાવાય છે. એટલે તમે જોઈ શકો છો કે તેમાં 4 પરમાણુ ભેગા થઈને એક અણુ બને છે. એની નેચરલ અવસ્થા આ છે, તો એમાં અણુ P4 કહેવાશે અને એના પરમાણુને P કહેવાય. ક્લિયર? સમજાય છે? એ જ રીતે ફોસ્ફરસ પછી તમને લાસ્ટ એક્ઝામ્પલ એક બીજું લઈ લઈએ આપણે, જે છે સલ્ફર. તો બાળકો તમને ખબર છે સલ્ફર S8 સ્વરૂપમાં અણુ મળે છે, પણ એમાં પરમાણુ એક જ હોય છે. તો હવે આના પરથી આપણે કી પોઈન્ટ લખી શકીએ કે નાઇટ્રોજનમાં, જોઈ લો પહેલું લખું છું, નાઇટ્રોજનમાં 2 પરમાણુ ભેગા થઈ અણુ બનાવે. ક્લિયર છે બાળકો? દેખાય છે? નાઇટ્રોજનમાં 2 પરમાણુઓ NN જોડાઈ અને એક અણુ બન્યો. એ રીતે સોડિયમમાં 1 પરમાણુથી જ એક અણુ હશે. સોડિયમમાં અણુ પરમાણુ નાનામાં નાનો ઘટક કયો મળશે? અણુ નહીં હોય એ પરમાણુ જ મળશે જે એક્ઝિસ્ટ કરશે. એ રીતે ક્લોરીનમાં તમે લખી શકો 2 પરમાણુથી 1 અણુ. એ જ રીતે આપણે મેગ્નેશિયમમાં લખી શકીએ 1 પરમાણુથી જ 1 અણુ મળી ગયો. એ રીતે આપણે ફોસ્ફરસમાં શું લખી શકીએ? 4 પરમાણુ ભેગા થઈ 1 અણુ બન્યો.
હજુ ચિંતા ના કરતા, કન્ફ્યુઝ ના થતા, ફરી ક્લિયર કરી દઉં. અણુ અને પરમાણુની ડેફિનેશન આ પત્યા પછી 8 સલ્ફર પરમાણુથી એક સલ્ફર અણુ બન્યો. ભાઈ ફરીથી એક વખત સમજી લો, પરમાણુ એટલે શું? પરમાણુ એટલે કોઈ પણ તત્વનો નાનામાં નાનો કણ કે જેના સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે અથવા તો ના પણ ધરાવે, તો તેને આપણે કહી દીધો પરમાણુ. બરાબર છે, નાનામાં નાનો. અને પછી અણુની ક્લેરિફિકેશન કરી કે નાનામાં નાનો કણ પર જે અસ્તિત્વ ધરાવવું જ જોઈએ. તો ભાઈ સલ્ફરમાં એક સલ્ફરનો પરમાણુ ક્યાંય નહીં મળે. જો નેચરમાંથી છૂટો પાડીશું ત્યારે આપણને હંમેશા S8 જ મળે છે, તો માટે તેને અણુ કહેવાય છે. ક્લિયર છે બાળકો? જે એક કરતાં વધારે વાળા છે જેને અણુ કહી શકાય, અને જે એક વાળા છે તો સિંગલ ફોર્મમાં મળે તો એને પરમાણુ પણ કહી શકાય. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો હવે આગળ વધીએ, આપણે મિશ્રણ વિશે વાત કરીએ. જુઓ, તત્વના વર્ગીકરણમાં આપણે આટલું ભણ્યા છે. દ્રવ્યના વર્ગીકરણમાં આપણે જોયું શુદ્ધ પદાર્થો, એમાં તત્વ અને સંયોજન ભણી લીધું. સાથે સાથે આપણે અહીંયા પરમાણુ અને અણુ વિશે પણ શીખી ગયા. ક્લિયર છે? હવે આપણે બીજી બાજુ આવી જઈએ, દ્રવ્યના વર્ગીકરણ રાસાયણિક રીતે. એમાં મિશ્રણ, અને મિશ્રણના બે પ્રકાર છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. હવે આ સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ શું છે એ તમને એક પ્રેક્ટિકલથી સમજીએ. ચલો ઉભા રહો. ચલો બાળકો, હવે સમાંગ અને વિસમાંગ મિશ્રણ આપણે પ્રેક્ટિકલ સાથે ભણીશું. તમારી સામે તમે બે બીકર જોઈ રહ્યા છો. બંને બીકરમાં પાણી ભરેલું છે હાલ. હવે આપણે એકમાં સમાંગ મિશ્રણ બનાવીએ અને એકમાં વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ બનાવવા માટે હું પાણીની અંદર તમે જુઓ એમ મીઠું નાખું છું. દેખાયું બાળકો? હા, તો સમાંગ મિશ્રણની નીચે એક્ઝેક્ટ આ મીઠાવાળું લઈ લઈએ આપણે. તો જુઓ, હવે આ મીઠાવાળું દ્રાવણ બની ગયું સમાંગ મિશ્રણ. હવે એને પહેલાં હલાવી દઈએ છીએ આપણે. તો જુઓ, તમે જોશો તો મીઠું પૂરેપૂરું ઓગળી ગયું. હવે આ મીઠાને તમે પાણીથી અલગ નહીં પાડી શકો. આ થોડું નીચે છે પણ એ ઓગળી ગયું છે. હવે એને અલગ નહીં પાડી શકીએ. તો જેમાં બંને સંયોજનો અથવા બે તત્વ હોય તો તત્વ કમ્પ્લીટલી મિક્સ થઈ જાય, એકબીજામાં કમ્પ્લીટલી ભળી જાય. દરેક સ્ટેજે બંનેનું પ્રમાણ સમાન હોય. ધારો કે કોઈ પાણી ઉપરથી ચાખશે કે નીચેથી ચાખશે, એને મીઠાવાળું લાગશે. હવે તો પ્રમાણ એક સમાન થઈ ગયું. જ્યારે હવે બીજી બાજુ તમે જોઈ શકો છો કે બીકરમાં હું માટી નાખી રહ્યો છું. જોયું તમે? મેં માટી નાખી. હવે એને હલાવીશું આપણે માટીને, તો એ ટેમ્પરરી તમને દેખાશે કે પાણીનું દ્રાવણ માટીવાળું થઈ ગયું. પણ એને થોડી વાર મૂકી રાખીશું તો તમે જોઈ શકો છો કે નીચે ઘાટો કલર આવે છે, જ્યારે ઉપર પાણી ધીરે ધીરે ચોખ્ખું થઈ જશે. માટી તેના દળના કારણે નીચે બેસી જશે. તો જુઓ, સમગ્ર બીકરમાં પ્રમાણ સરખું રહ્યું નથી. જ્યારે આ મીઠાવાળું દ્રાવણ જોઈ લો, સમગ્ર બીકરમાં મીઠાનું પ્રમાણ સમાન થઈ ગયું, જ્યારે આમાં સમગ્ર બીકરમાં માટીનું પ્રમાણ સમાન નથી. જુઓ, નીચે ડાર્ક કથ્થઈ દેખાય છે, જ્યારે ઉપર લાઇટ છે. એટલે માટી નીચે બેસી ગઈ, ઉપર આવતી નથી. ક્લિયર છે? સમાંગ મિશ્રણ એટલે પૂરા સંયોજનમાં જે આખું મિશ્રણ બન્યું એમાં સંયોજનોનું પ્રમાણ એક સમાન રહે તો એને સમાંગ મિશ્રણ કહેવાય. અને આખા મિશ્રણમાં સંયોજનનું પ્રમાણ એક સમાન ના રહે તો એને વિસમાંગ મિશ્રણ કહે છે. ચલો એની થોડી થિયરી પણ હવે લખી દઈએ ને સમજી જઈએ વ્યાખ્યા સાથે. ચલો, તો સમાંગ મિશ્રણ એટલે શું? તો યસ, સમાંગ મિશ્રણ તો જે મિશ્રણમાં ઘટકો એટલે કે આઈધર બે તત્વો બી મિક્સ કર્યા હોઈ શકે અથવા તો સંયોજન પણ મિક્સ કર્યા હોઈ શકે, નું પ્રમાણ બધે જ એક સરખું હોય તો તેવા મિશ્રણને
સમાંગ મિશ્રણ કહે છે અને બાળકો આ સમાંગ મિશ્રણને જ સાચા દ્રાવણો કહેવાય છે. શું કહેવાય છે ભાઈ? સાચા દ્રાવણો. પાણીને મીઠું કમ્પ્લીટલી મિક્સ થઈ ગયું બીકરમાં. ચલો એક વખત સમજી લો ફરીવાર. આપણે બીકર લીધું હતું, એમાં પાણી ભર્યું હતું અને એની અંદર પછી આપણે મીઠું સોલ્ટ NaCl નાખી દીધું. બરાબર, સોલિડ હતું એ મિક્સ કરી દીધું. હવે જુઓ તમે તો આખા દ્રાવણમાં એ સરખું ભળી ગયું. કોઈ ઉપરથી ટેસ્ટ કરશે કે કોઈ નીચેથી ટેસ્ટ કરશે, બધે મીઠા અને પાણીનું પ્રમાણ એક સરખું રહેશે. તો એને સમાંગ મિશ્રણ કહેવાય. ધારો કે તમને ખબર છે કે પ્યોર ગોલ્ડની વીંટી આપણે પહેરી શકતા નથી, એ બહુ જ પોચી ધાતુ છે. તો સમાંગ મિશ્રણનું બીજું એક ઉદાહરણ આપું. જ્યારે કોપરમાં ગોલ્ડને મિક્સ કરીએ છીએ આપણે અને દ્રાવણ બનાવીએ છીએ. જુઓ આમાં હું કણો નથી લખ્યા, મિશ્ર કરીને પ્રોપર દ્રાવણ બનાવ્યું, ઘન દ્રાવણ. તો એ પણ સમાંગ મિશ્રણ છે. જ્યારે વિસમાંગ મિશ્રણમાં આપણે પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ કે જે મિશ્રણમાં ઘટકો, કયા બે ઘટકો? એક તો તત્વ અથવા તો કોઈ સંયોજનો મિક્સ કર્યા હોય તો એ પણ, બરાબર, નું પ્રમાણ બધે જ એક સરખું રહેતું નથી. બધે જ એક સરખું રહેતું નથી. તો આવા દ્રાવણોને આપણે શું કહીએ છીએ? વિસમાંગ મિશ્રણ. ક્લિયર છે બાળકો? વિસમાંગ મિશ્રણ. આપણે એનું બી ઉદાહરણ જોયું. આપણે એક બીકર લીધું પાણીનું. હવે જુઓ ધ્યાનથી, આ પાણીના બીકરમાં આપણે કથ્થઈ કલરની, બ્રાઉન કલરની માટી નાખી. તમે જોઈ શકો છો કે ઉપર માટીનું પ્રમાણ ઓછું એટલે કે લાઇટ બ્રાઉન કલર દેખાતો હતો અને અહીંયા ઘેરો બ્રાઉન કલર, ડાર્ક બ્રાઉન કલર દેખાતો હતો. જુઓ ફરી એકવાર, હજુ એ ટાઈમ થઈ ગયો, મિશ્રણ બતાવી દઉં. તમે જોઈ શકો છો કે માટી નીચે આવી ગઈ, નીચે ડાર્ક બ્રાઉન કલર છે જ્યારે ઉપર લાઇટ બ્રાઉન પાણીનો કલર છે. ક્લિયર છે? તો બધે માટી અને પાણીનું પ્રમાણ એક સરખું રહ્યું નહીં. તો હું અહીંયા લખું છું કે નીચે માટી વધારે રહી જ્યારે પાણી ઓછું રહ્યું, જ્યારે ઉપર પાણી વધારે છે જ્યારે માટી ઓછી છે. તો તમે જોઈ શકો છો કે સમગ્ર મિશ્રણમાં એક સરખું પ્રમાણ ના રહે તો એવા દ્રાવણોને વિસમાંગ દ્રાવણો કહે છે. એનું બીજું એક ઉદાહરણ આપું, હજુ પણ એક ઉદાહરણ આપું. એક બાઉલ લઈ લીધો મેં, એની અંદર મેં મીઠાના કણો નાખી દીધા, મીઠું ભરી દીધું અને એ સોલ્ટ સાથે, ધ્યાન આપજો, મીઠું તો લઈ લીધું આપણે. હવે એની સાથે હું આયરન એટલે કે લોખંડનો ભૂકો નાખું છું. જુઓ હું શું નાખું છું ભાઈ? લોખંડનો ભૂકો. તો હવે જુઓ તમે, આ બંને પણ એક સમાન રીતે મળ્યા નથી. તમે ધારો કે આટલું ઘટક જુઓ, આ બાજુનો ભાગ જુઓ, લેફ્ટ હેન્ડ સાઈડનો ભાગ જુઓ, તો અહીંયા તમે જોઈ શકો છો કે આયરન વધારે છે અને NaCl ઓછું છે. જ્યારે આ બાજુનો ભાગ જુઓ, NaCl વધારે છે અને આયરન ઓછું છે. તો આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહેવાય. તમે ધોરણ 12માં ભણશો કે વિસમાંગ મિશ્રણને કલીલ પણ કહી શકાય છે. એક અલગ ટાઈપ છે જે આપણે ભણીશું, એને કલીલ પણ કહીશું અથવા એને ડિસ્પર્સ મીડિયમ અને ડિસ્પર્સ ફેઝ એ રીતે કલીલને ભણીશું, પણ એ 12મા ધોરણમાં. અત્યારે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ ક્લિયર થઈ ગયું હશે. અહીંયા દ્રવ્યનું વર્ગીકરણ સમાપ્ત થયું.
જુઓ બાળકો, આપણે દ્રવ્યનું વર્ગીકરણ જોઈ લીધું રાસાયણિક રીતે કે શુદ્ધ પદાર્થો એમાં બે પ્રકાર હતા, તત્વો અને સંયોજનો. મિશ્રણ જોયું, એમાં પણ બે પ્રકાર હતા, સમાંગ મિશ્રણ ને વિસમાંગ મિશ્રણ. હવે આપણે તત્વો શેનું બનેલું છે એ આપણે જોયું, અણુ પરમાણુ. પણ એના માટેની થિયરી સૌથી પહેલા કોને આપી હતી? મહાન વૈજ્ઞાનિક ડાલ્ટને. ધ્યાન આપજો બાળકો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બતાવવા જઈ રહ્યો છું. ડાલ્ટને 1808 એક રિસર્ચ પેપર પબ્લિશ કર્યું હતું. અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. ડાલ્ટને આવી એક બુક પબ્લિશ કરી હતી, અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. અને એની અંદર ડાલ્ટને પરમાણુ અને દ્રવ્ય માટે ખાસ નમૂનો એક સિદ્ધાંત આપ્યો હતો. એને 4 પોઈન્ટ રજૂ કર્યા હતા, જેમાંથી પ્રથમ પોઈન્ટ હતો કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. ભાઈ, દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. ડાલ્ટન જ પહેલો હતો જેને પરમાણુ શબ્દ આપ્યો હતો બાળકો. અને પરમાણુ શબ્દને યાદ રાખજો, આ પરમાણુ શબ્દને ઇંગ્લિશમાં એટમ કહેવાય છે. અને ડાલ્ટને આ એટમ શબ્દ ગ્રીક વર્ડ એટોમિનો, જે એક ગ્રીક શબ્દ છે, એના પરથી આપ્યો હતો. ક્લિયર છે? ડાલ્ટને પરમાણુ માટેની પહેલી 4 સંકલ્પનાઓ રજૂ કરી હતી. પહેલી સંકલ્પના કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. આ પેન છે, એક દ્રવ્ય છે, માની લો કાર્બન છે, એના ટુકડા કરતા ગયા 2 4 6 8 16 32 64 128 256 ઘણા બધા ટુકડા કરી દીધા. હવે જે છેલ્લો ટુકડો બચ્યો, જેનું હવે કોઈ ટુકડા થતા નથી, એવું ડાલ્ટને કીધું હતું. અને એ ટુકડાને એને અવિભાજ્ય, એટલે કે હવે વિભાજન ના થઈ શકે તેવો કીધો. અને એને એ શબ્દને પરમાણુ કીધો. ક્લિયર છે? ડાલ્ટન ફર્સ્ટ સાયન્ટિસ્ટ હતો જેને પરમાણુ શબ્દનો ઉલ્લેખ કર્યો. એને ત્યારબાદ બીજો એક પોઈન્ટ આપ્યો કે કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુઓ ના ભૌતિક ગુણધર્મો પણ સમાન હોય છે. જેવા કે દળ. ધ્યાન આપજો, બહુ જ મહત્વનો મુદ્દો છે. ડાલ્ટને કીધું કે નાઇટ્રોજન તત્વ 2 પરમાણુનું બનેલું છે. તમને દેખાય છે N2 તત્વ 2 પરમાણુ, 2 નાઇટ્રોજન પરમાણુ જોડાઈ અને એક અણુ બન્યો, તો N2 બન્યો. એ 2 પરમાણુનો જોડાયેલો છે. તો બંને પરમાણુ નાઇટ્રોજનનું દળ 7 ગ્રામ પ્રતિ મોલ જ હશે, અથવા 7 યુ જેટલું જ હશે. બંનેનું એક સમાન હશે, 7 યુ જેટલું જ. યુ શું છે? યુનિફાઈડ માસ. આગળ ભણીશું, અત્યારે સમજી લો. તો ડાલ્ટને એવું કીધું તમને કે એક જ તત્વ હોય, એના બધા જ પરમાણુ, તો એ બધાના ગુણધર્મ કેવા હોય છે? એક સમાન હોય છે. આ જ પોઈન્ટમાં એમને એક બીજો પોઈન્ટ પણ આવરી લીધો કે અલગ અલગ તત્વોના પરમાણુના ગુણધર્મો જુદા જુદા હોય છે.
હા, બે અલગ અલગ તત્વ છે. એક આયરન લઈ લઉં અને એક નાઇટ્રોજન લઈ લઉં, બંને તત્વો અલગ થયા તો બંનેના અલગ અલગ પરમાણુ હશે અને એ બંનેના ગુણધર્મ જેવા કે દળ એ પણ જુદા જુદા હોય છે. ક્લિયર છે? એક સોડિયમનો પરમાણુ લીધો, એક ક્લોરીનનો, બંનેના પરમાણુનું દળ માપ્યું તો સોડિયમના પરમાણુનું દળ 23 મળ્યું, જ્યારે ક્લોરીનના પરમાણુનું દળ 35.5 ગ્રામ જેવું મળ્યું. તો તમે સમજી શકો છો કે બંને પરમાણુના દળ જુદા જુદા હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ એમને કીધો કે તત્વોના પરમાણુઓ યોગ્ય પ્રમાણમાં જોડાઈને સંયોજન આપે છે. અને બાળકો, આ મુદ્દો આપણે ઓલરેડી સમજ્યા. કઈ રીતે જોડાતા હતા? H2 વત્તા હાફ O2 અથવા બે હાઇડ્રોજનના પરમાણુ વત્તા એક ઓક્સિજનનો પરમાણુ, ત્યારે પાણીનો એક અણુ મળતો હતો. ક્લિયર છે? તો યોગ્ય તત્વ, બંને અલગ અલગ તત્વ યોગ્ય ફિક્સ પ્રમાણમાં જોડાયા ત્યારે આપણને સંયોજન પાણી મળે છે. ક્લિયર છે આટલી વસ્તુ? નેક્સ્ટ, ચોથો લાસ્ટ પોઈન્ટ જે ડાલ્ટને આપ્યો તો આપણને કે રાસાયણિક સમીકરણમાં, રાસાયણિક પરિવર્તનમાં અથવા સમીકરણમાં, જેથી બતાવીએ છીએ આપણે, તો રાસાયણિક પ્રક્રિયા લખીએ, યોગ્ય વધારે રહેશે. પ્રક્રિયામાં પરમાણુઓની માત્ર ફેરગોઠવણી થાય છે. ફેરગોઠવણી થાય છે. ભાઈ, રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય, હમણાં આપણે જોઈએ છે સાઈડમાં અલગથી, ત્યારે માત્ર પરમાણુઓની ફેરગોઠવણી થાય છે. નવો પરમાણુ ઉત્પન્ન પણ થતો નથી કે નાશ પણ પામતો નથી. હા, સર આવું સાંભળેલું છે ક્યાંક. આ તો ઉષ્મા સંરક્ષણનો નિયમ તમે આવો જોયું હતું કે ઉષ્માનું સર્જન કે વિનાશ શક્ય નથી. એ જ રીતે ડાલ્ટન ભાઈએ પહેલા કીધું હતું કે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર ફેરગોઠવણી થાય છે. એક ઉદાહરણ જોઈએ, એક સમીકરણ જોઈએ કે જ્યારે મિથેન જેવા વાયુનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે ત્યારે તમે બધા જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડને પાણી મળે છે. યસ ઓર નો? યસ. અને તમે 10મા ધોરણમાં ભણેલા છો, જોડે જોડે લાઇટ અને ઉષ્મા પણ મળે છે. પણ જુઓ ધ્યાનથી, પરમાણુઓની માત્ર ફેરગોઠવણી થાય છે. હા, સંતુલિત કરી દઈએ. ચલો અહીંયા 2 લગાવી દો તો અહીંયા બી 2 આવી ગયું. બરાબર છે? તો જુઓ, અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયા હતા, એની ફેરગોઠવણી થઈ ગઈ. હાઇડ્રોજન 4 પરમાણુ, અહીંયા બી 4 રહ્યા. ઓક્સિજન 4, 2 દુને અહીંયા બી 2 અને 2 4 રહ્યા. કાર્બન 1 1. તો પરમાણુની માત્ર શું થાય છે? ડાલ્ટનભાઈએ શું કીધું? ફેરગોઠવણી થાય છે. નવો પરમાણુ સર્જન કરવો અથવા પરમાણુનું નાશ કરવું શક્ય નથી. પણ જ્યારે કેન્દ્રીય પ્રક્રિયાઓ, ન્યુક્લિયસ રિએક્શન શોધાયા, જેનો ઉપયોગ આપણે બોમ્બ બનાવવા માટે પણ કર્યો અને પરમાણુ ઉર્જા મેળવવા માટે પણ કર્યો. જોજો, હું બોમ્બ આમ બતાવું છું કે ખરાબ શોધ થઈ ગઈ, જ્યારે હું એને પરમાણુને ઉર્જા તરીકે આમ ઊંચું બતાવું છું કે સારી શોધ થઈ ગઈ, ગ્રીન એનર્જી, પ્રદૂષણ મુક્ત ઉર્જા મળશે. તો એના માટે કર્યો અને એવી પ્રક્રિયાઓ શોધાઈ ત્યારે થોડાક પોઈન્ટમાં ડાલ્ટનભાઈ ખોટા પડ્યા હતા. ડાલ્ટનની એક મર્યાદા હતી. જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયાઓ, કેન્દ્રીય પ્રક્રિયાઓ શોધાઈ ત્યારે ડાલ્ટનભાઈ ખોટા પડ્યા હતા. એમની મર્યાદાઓ શું છે? બીજા એવા કેટલા વૈજ્ઞાનિકો હતા જેને રાસાયણિક સંયોગીકરણના નિયમો આપ્યા, એ આપણે આવતા લેક્ચરમાં કવર કરીશું. પણ એ પહેલા કેટલાક પ્રશ્નોત્તરી આજના લેક્ચરની જોઈ લઈએ. યસ, ચલો. કોઈ સંયોજનને ઘનમાંથી પ્રવાહી ફેરવવા માટે કયું પરિબળ બદલવું જોઈએ? ભાઈ યાદ કરો, દ્રવ્યની અવસ્થાઓ આપણે જોઈ ગયા હતા. ભૌતિક અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ.
ધ્યાનથી જુઓ તો આપણે જોયું હતું ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવું હોય તો તાપમાન વધારવું પડે અને દબાણ ઘટાડવું જોઈએ. ચલો આગળ વધી જઈએ. તો ભાઈ તાપમાન ઘનમાંથી પ્રવાહીમાં તાપમાન વધારવું જોઈએ સાચો ઓપ્શન છે અને દબાણ ઘટાડવું જોઈએ. ઓ બંને સાચા છે તો ડી ઓપ્શન જુઓ ધ્યાનથી. ડી માં કીધું છે બી અને સી બંને ક્લિયર છે. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ અવસ્થાઓમાં અણુઓ વચ્ચે આંતરઆણવીય બળ મહત્તમ લાગે છે? યાદ કરો ભાઈ, ઘન પ્રવાહી વાયુ અને તમામ ઓપ્શન તો આવે નહીં. ઘનમાં તમે જોયું હતું અણુઓ નજીક નજીક ગોઠવાયેલા હતા કેમ કે તેમની વચ્ચે આંતરઆણવીય બળ સૌથી મહત્તમ હતું. આપણને પૂછ્યું છે મહત્તમ તો ઘનમાં લાગશે અને આ જગ્યાએ મહત્તમની જગ્યાએ બાળકો તમને કે ન્યૂનતમ તો શું આવશે? ન્યૂનતમ પૂછે તો વાયુ અવસ્થામાં આવશે. તમને જાણ હોવી જ જોઈએ કે વાયુમાં પરમાણુઓ દૂર દૂર હોય છે કેમ કે બળ ન્યૂનતમ હોય છે, અંતર મહત્તમ હોય છે. ક્લિયર છે આટલું? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓ ટાઈપિંગ એરર છે, થોડું કરેક્શન કરજો. સલ્ફરના એક અણુમાં કેટલા પરમાણુ જોડાયેલા હોય છે? તમે જોઈ ગયા કે આગળ જ આપણે સલ્ફરને બતાવવા S8 સિમ્બોલનો ઉપયોગ કર્યો હતો. તો સલ્ફરમાં તમે લખ્યું હતું આપણે કે 8 પરમાણુ ભેગા થઈ ત્યારે સલ્ફરનો એક અણુ બને છે. તો જવાબ શું આવશે? 8 પરમાણુઓ ભેગા થઈ સલ્ફરનો એક અણુ બનાવે છે. ક્લિયર છે બાળકો? નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું મિશ્રણ સમાંગ છે? ભાઈ હોમવર્કમાં આપું છું આ સવાલને, હું હોમવર્કમાં આપું છું. હોમવર્કમાં ડીપીપી તો મળવાની જ છે, જોડે 2 ક્વેશ્ચન પણ હોમવર્કમાં આપું છું. જોજો સ્ક્રીનશોટ લઈ લો. યસ, સોલ્વ કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું. અસેર્શન અને રીઝન. ભાઈ આ પ્રકારના પ્રશ્નો તમને નીટ અને JEE ની એક્ઝામમાં જોવા મળશે. હોમવર્કમાં છે છતાં બી અહીંયા એકવાર સોલ્વ બી કરાવી દઉં છું, ધ્યાન આપજો. વિધાનને કારણ 2 વસ્તુ આપ્યું છે. આપણે પહેલા કયું સાચું છે કયું ખોટું છે શું છે આઈડેન્ટિફાઈ કરવાનું ને પછી ઓપ્શન વાંચીશું. પહેલું, ઘન પદાર્થો ચોક્કસ આકાર અને કદ ધરાવે છે કે હોય છે? સાચી વસ્તુ છે, ઘન પદાર્થનો ચોક્કસ આકાર અને કદ હોય છે જ. અને ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોવાથી તે હલી શકતું નથી. આ પણ સાચી વસ્તુ છે અને ખૂબ જ નજીક છે. પ્રબળ આંતરઆણવીય બળ છે એના કારણે જ એનો ચોક્કસ આકાર અને કદ હોય છે. તો વિધાન સાચું છે, કારણ પણ સાચું છે અને સમજૂતી પણ આપે છે. ઓપ્શન એ જુઓ, વિધાનને કારણ બંને સાચા છે અને કારણ R એ વિધાનની સાચી સમજૂતી છે. કરેક્ટ? ક્લિયર છે બાળકો? પછીના ઓપ્શન જોવાનો મતલબ જ નથી રહેતો. જોઈ લઈએ તો બી એકવાર. વિધાનને કારણ બંને સાચા છે, સાચું છે, પણ સમજૂતી નથી. ખોટી વસ્તુ છે ભાઈ. સમજૂતી તો છે, આપણે જોયું. એ સિવાય વિધાન સાચું કારણ ખોટું એટલે આ ઓપ્શન બી નીકળી ગયો. બંને ખોટા, ખોટું, બંને સાચા છે. ક્લિયર છે બાળકો? સમજાઈ ગયું છે? આજે જ આ વિડીયો લેક્ચર પછી તમને ડીપીપી મળી જશે, જે સોલ્વ કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી PW એપ અને YouTube પર મળીશું. સ્ટે ટ્યુન વિથ PW ગુજરાતી. થેન્ક યુ.